પણ અમારા ડિવાઇન વાળા છોકરાઓની એક ટ્રીક છે આ નિશાની કરશો તો ક્યારે ભૂલ પડશે નહીં। हर सवाल का जवाब मिलेगा यहाँ डिवाइन के साथ हो तो कुछ भी मुश्किल ना है यहाँ हर कदम पे हर मोड़ पर हम तुम्हारे साथ हैं ये है हमारा विश्वास। जय स्वामीनारायण। ધોરણ 10 ની પરીક્ષા હમણાં 27મી ફેબ્રુઆરીથી આવવાની છે અને થોડાક જ દિવસો બાકી રહ્યા છે તો ડિવાઇન ક્લાસ આજે તમારા માટે એક નવું જ નજરાણું મિશન લઈને આવ્યું છે। એનું નામ છે મિશન પાસ ટુ A1। તો અહીંયા જો આજે આપણો ટોપિક ચાલુ કરીએ છે ડુ એઝ ડાયરેક્ટેડ। ઓકે, સરસ। તમે જોડે જોડે કોમેન્ટમાં મને સહારો આપતા રહેજો। ઘણા બધા લોકો અહીંયા જોડે ગયા છે અને મારી ઈચ્છા એવી છે કે તમે વ્યવસ્થિત તમારા પૂરેપૂરા એનર્જીના સપ્લાયથી, પાવરના સપ્લાયથી તમે બધા તૈયાર થઈ ગયા છો। તો ચાલો આપણે ભણવાનું શરૂ કરીએ। અને મેં અહીંયા ઉપર લખ્યું છે ધોરણ 10 અને ધોરણ 12 મિશન પાસ ટુ A1। કેમ સાહેબ ધોરણ 10 અને 12 લખ્યું? આમ તો ખરેખર એવું હોવું જોઈએ ધોરણ 10 થી 12। ડુ એઝ ડાયરેક્ટેડ કાયમ કામમાં લાગવાનું છે, કાયમ કામમાં લાગવાનું છે, કાયમ કામમાં લાગવાનું છે। તો ચાલો આપણે ડુ એઝ ડાયરેક્ટેડ શરૂ કરીએ। તમે નોટ પેન લઈ લો, હું મારી પેન લઈ લઉં। ઓકે, સરસ। તો હવે જુઓ છોકરાઓ, અહીંયા આપણે ડુ એઝ ડાયરેક્ટેડ એકદમ સરળ રીતે શીખવું છે અને આજથી તમે નક્કી કરી લો કે મારા 4 માર્ક્સ તો પાક્કા। મારા કેટલા માર્ક્સ પાક્કા? 4 માર્ક તો પાક્કા। રેડી? હા રેડી। આર્ય પારે કહે છે રેડી, સંજના ધોબી કહે છે રેડી। વાહ વાહ। તો ચાલો શરૂ કરીએ છીએ મિશન પાસ ટુ A1। ડુ એઝ ડાયરેક્ટેડ નો અર્થ થાય છે માગ્યા મુજબ જવાબ આપો। શું અર્થ થાય છે? માગ્યા મુજબ જવાબ આપો। તો સર આપણે કેવી રીતે કરવાનું છે? ફરી એકવાર, ડુ એઝ ડાયરેક્ટેડ નો અર્થ થાય છે માગ્યા મુજબ જવાબ આપો। માગ્યા મુજબ જવાબ આપો। મારું ફોકસ કયા શબ્દ ઉપર છે ખબર છે? હું એની પર ગોળ કરું છું। આજે 4 માર્ક નો ટોપિક છે, એનો મેઇન પોઈન્ટ શું છે ખબર છે? આપણે ઇન્ડિયામાં તકલીફ શું છે? આપણા ઇન્ડિયામાં ઘણા બધા લોકો સૂચના વાંચ્યા વગર જ કામ કરે છે। એ ચોંટી જાય પછી વાંચે એટલે ડેન્જર લખ્યું હતું તો પહેલા વાંચ્યું હોત તો। એક ભાઈ ફૂલ સ્પીડમાં કાર ચલાવીને જતા હતા અને મેં ઘણી બધી વાર કીધું છે એટલી સ્પીડમાં કાર ચલાવતા આગળ વધ્યા, બોર્ડ આવ્યું ઉભા રહો, અહીંથી ડાયવર્ઝન છે, આગળ રસ્તો નથી। ત્યારે પેલો ડ્રાઈવર કે અરે આટલો ચકાચક રોડ છે, જવા દે। અને પેલો કે પેલા બોર્ડ હતું પરંતુ એને ગાડી જવા દીધી અને છોકરાઓ બન્યું એવું કે 5 કિલોમીટર પછી રસ્તો બંધ થઈ ગયો। પાછો રિવર્સ લઈને આવ્યો અને રિવર્સ લઈને આવ્યો ત્યારે એના જ બોર્ડ ઉપર પાછું લખ્યું હતું કે હવે વિશ્વાસ આવ્યો। માટે આપણી ડિવાઇનની ટ્રીક છે છોકરાઓ ખાસ સાવધાન। શું સાવધાન સાહેબ? પહેલા સૂચના વાંચવાની છે। તો અહીંયા સૂચના વાંચવા માટે તમને ખાસ કહેવામાં આવે છે છોકરાઓ કે આપણે પહેલાનું નામ છે ડુ એઝ ડાયરેક્ટેડ। માગ્યા મુજબ જવાબ આપો। માગ્યા એટલે જે માગે છે એ આપો। તો એ માગે છે ખબર કેમનું પડે? તો મારા ડિવાઇનના છોકરાઓને મેં કીધું છે કે આ બધી જ નજર અમારા છોકરાઓએ સ્ટાર્ટ લાઈક ધીસ ઉપર રાખવાની છે। શેના પર રાખવાની છે? સ્ટાર્ટ લાઈક ધીસ। બધી જ નજર સ્ટાર્ટ લાઈક ધીસ ઉપર રાખવાની છે। રેડી? પાકું છે? તો ચાલો પહેલું આપણા બોર્ડની પરીક્ષામાં આ 4 માર્કનો પ્રશ્ન પૂછાશે। કેટલા માર્કનો પ્રશ્ન પૂછાશે? 4 માર્કનો। તો સાહેબ 4 માર્કનો એક પ્રશ્ન છે? ના, આપણને 4 માર્કના ટોટલ 2 પેરેગ્રાફ પૂછવામાં આવશે। કેટલા પેરેગ્રાફ પૂછવામાં આવશે? 2 પેરેગ્રાફ। એમાં એક પેરેગ્રાફ છે એ પ્યોર એક્ટિવ માંથી પેસિવ માં ફેરવવાનું છે। પણ છોકરાઓ આજે આપણે ગુજરાતમાં ઘણા બધા પેપર સેટ છે। આ ઘણા બધા પેપર સેટમાં તમે નહીં માનો, રિયલમાં તમે નહીં માનો, એમાં એક્ટિવ માંથી પેસિવ ની જગ્યાએ પેસિવ માંથી એક્ટિવ પણ પૂછાય છે। પણ બોર્ડનો આવો રૂલ છે નહીં, છતાં પણ એડવાન્સ બેચમાં હું તમને શીખવાડીશ। ચાલો, અને બીજું છે ને એમાં પાછા થોડાક વધારે મુદ્દા પણ સાહેબ આ તમે આ નવી ટ્રી શું ચાલુ કર્યું? તો ધ્યાન આપો। એમાં શું નવું ચાલુ થાય છે? તો કે એમાં કાં તો તમને પૂછાશે સિટી। તમે કહેશો સાહેબ શેની સિટી? બગાડવાની સિટી? ના, ચેન્જ ધ ટેન્સ, સૌથી ડેન્જર। પછી કહેવામાં આવે છે ચેન્જ ધ જેન્ડર, CG। અને આપણે ગુજરાતીઓ વારે ઘરમાં જાતિ બદલી નાખીએ છે। તું કઈ ગઈ હતી અને તું કઈ ગયો તો? એમાં ગયો તો ખરેખર
આપણે આપણા ભાઈને કહેવાનું હોય અને ગઈથી આપણા બેનને કહેવાનું હોય તો આપણે જાતિ બદલીએ છીએ. પણ અત્યારે બોર્ડની એક્ઝામ ચાલે છે એટલે થોડુંક જ્ઞાન સાથે ગમત કરતા કરતા ભણીશું. હો નહીં તો અત્યારે તમે બધા સિરિયસ થઈ ગયા છો. ચાલો, ચેન્જ ધ ટેન્સ, ચેન્જ ધ જેન્ડર. હવે આવે છે CN. આ શું? CN એટલે ચેન્જ ધ નેમ. એવું લખ્યું હોય આઈ એમ અ ટીચર, આઈ ની જગ્યાએ રેશમા કરો તો આ નામ બદલે છે, રાઈટ. અને છેલ્લું છે એનું નામ છે ચેન્જ ધ ફોર્મ, CM, CF. એટલે શું સાહેબ? તો કે એક વચન હોય એનું બહુવચન કરો, એક વચન હોય એનું શું કરો? બહુવચન કરો, બહુવચન હોય એનું એક વચન કરો. તો ચાલો, આજે ચાલુ થાય છે કેટલા પેપર? 20 પેપર. તમે કોમેન્ટમાં લખો કે તમે 20 પેપર કરવા માટે રેડી છો. લખો 20 for 20. એવું લખો 20 for 20 એટલે મને ખ્યાલ આવે. સરસ, શાબાશ. ચાલો, વાહ 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 વાહ, ઘણા બધા લખવા માંડ્યા. 20 for 20. યસ, વાહ, કેવું પડે, કેવું પડે. તો હવે ચલો, હવે મને એમ લાગે છે કે બધા જાગે છે. બધાનું સરસ. ભાવિન હવે વાંધો નહીં, હવે ધ્યાન આપો. છોકરાઓ રેડી? તો ધ્યાન આપો. અમારા સાહેબ એવું શીખવાડ્યું છે કે જ્યારે જ્યારે ડુએસ ડાયરેક્ટેડ કરવું હોય ત્યારે કોના પર નજર રાખવાની? બોલો જોઈએ. સ્ટાર્ટ લાઈક ધીસ પર. શેના ઉપર નજર રાખવાની? સ્ટાર્ટ લાઈક ધીસ પર. તમે ધ્યાન આપો. શું કહે છે આપણને? આપણને એવું કહે છે બોયઝ વિલ બી બાય ટોયઝ ટુમોરો. અમારા સાહેબે કીધું તું કે જો સ્ટાર્ટ લાઈક ધીસ માં, અમારા સાહેબે કીધું તું જો સ્ટાર્ટ લાઈક ધીસ માં વાક્યના અંતનો વિભાગ વાક્યની શરૂઆતમાં આવતો હોય તો એ ફકરો પેસિવમાં ફેરવવાનો હોય. સાવધાન. પેસિવમાં ફકરો ફેરવવાનો હોય તો શું કરવું જોઈએ સર? પેસિવમાં ફકરો ફેરવવાનો હોય તો પેસિવમાં ફકરો ફેરવવાનો હોય તો મોસ્ટ ટાઈમની વસ્તુ છે કે અમારા સાહેબ અહીંયા શીખવાડે છે. ધ્યાન રાખજો, જે મારી સાથે ભણી ગયેલા છે કે રિવિઝન કરજો, જે નહીં ભણી ગયા નહીં તો લખી લેજો. બહુ જ માસ્ટર કી છે. એક્ટિવ માંથી પેસિવમાં ફેરવવાના સ્ટેપ. એક્ટિવ માંથી પેસિવમાં ફેરવવું હોય તો સૌથી પહેલું અમારા સાહેબે કીધું છે કર્તા, કર્મ અને ક્રિયાપદ ઓળખો. તમે કહેશો કે સાહેબ કેમ ના ઓળખાય? સાહેબ કેમ ના ઓળખાય? તો ઓળખવા માટેની માસ્ટર કી છે, હમણાં કહું છું. નંબર 2, ક્રિયાપદનો કાળ ઓળખો. નંબર 3, કાળ પ્રમાણે પેસિવ રચના યાદ કરો. અને નંબર 4, પેસિવ વાક્ય બનાવો. 4 મુદ્દા આવડી ગયા? તો તમે ઘરે ભણતા ભણતા મારી સાથે બોલશો 4 મુદ્દા. ચાલો, રેડી? તૈયાર? 4 મુદ્દા માટે રેડી? નંબર 1, કર્તા, કર્મ અને ક્રિયાપદ ઓળખો. કર્તા, કર્મ અને ક્રિયાપદ ઓળખો. હું ચેલેન્જ આપું છું, ખાતરી આપું છું કે આ મારો ક્લાસ કોઈ છોકરો જો એકદમ ધ્યાનથી ભણશે, છોકરો ને છોકરી, હું તમને કહું છું 4 માર્ક પાક્કા આવશે. પાક્કા 4 માર્ક. ખરેખર કહું છું. તમને કોન્ફિડન્સ બૂસ્ટ થઈ જશે, ડેવલપ થઈ જશો યાર. તો ચાલો, કર્તા, કર્મ, ક્રિયાપદ શોધો. પણ સાહેબ કેમ ના શોધવાના? હમણાં સમજાવજો. ધીરજ રાખ, ધીરજ રાખ, ધીરજ રાખ. તમને એક વાત કહું, ખરેખર છોકરાઓ તમે બધા જોડે ગયા છો, સફળતા એક દિવસમાં ના મળે. અને અત્યારે કર્તા, કર્મ, ક્રિયાપદ શોધવાથી ચાલુ થઈને પેસિવ વાક્ય બનાવવા સુધી જો 2 કલાક તમે જોડે રહ્યા તો હું 20 ફકરા તમને અહીંયા સોલ્વ કરાવવાનો છું બાય હાર્ટ. 3 વર્ષ માટે પૂરેપૂરા 4 માર્ક લખી રાખો. ધોરણ ભણો એક વાર, 4 વર્ષ જલસા કરો. ચાલો, કર્તા, કર્મ, ક્રિયાપદ શોધો, ક્રિયાપદનો કાળ શોધો, કાળ પ્રમાણે વાક્ય રચના બનાવો અને પીવી વાક્ય ફાઇનલમાં બનાવો. રેડી છે? તો ચાલો આપણે શીખીએ. પહેલું છે કર્તા, કર્મ, ક્રિયાપદ કેમ ના ઓળખાય. આપેલા વાક્યને કોણ વડે પ્રશ્ન પૂછાતી. ચાલો, એ પણ તમને લખી આપું, બરોબર છે? જેથી તમને કરીને ખ્યાલ આવે. કોણ વડે પ્રશ્ન પૂછો એટલે કર્તા મળે. કર્તાને શું વડે પ્રશ્ન પૂછો એટલે કર્મ મળે. અને કર્તા અને કર્મની વચ્ચે સેન્ડવિચ કહો કે દાબેલી કહો, એ મારો ફેવરેટ શબ્દ છે. હંમેશા અંગ્રેજી જ એક ભાષા એવી છે જેમાં કર્તા અને કર્મની વચ્ચે ક્રિયાપદ. રેડી? તૈયાર? અને કેટલીક વખત આ કોઈ નહીં આવડે, કોઈ ક્લાસ વાળાને નહીં ખબર હોય, કેટલીક વખત 2 શબ્દોની વચ્ચે શું વડે પ્રશ્ન પૂછવાથી જવાબ નહીં મળતો. કેટલીક વખત એક શબ્દના અંતે શું વડે પ્રશ્ન પૂછવાથી જવાબ નહીં મળતો. કેટલીક વખત કોને એના વડે પ્રશ્ન પૂછવાથી જવાબ મળે. જેમ કે હું ઇંગ્લિશમાં બોલું છું, આઈ લવ ભગવાન સ્વામિનારાયણ વેરી મચ. કોણ વડે પ્રશ્ન પૂછો? કોણ ભગવાન સ્વામિનારાયણને ખૂબ ચાહે છે? આઈ કરતા મળી ગયો. પણ શું વડે પ્રશ્ન પૂછો? વાક્ય નહીં બને. શું વડે આ વાક્ય બનશે નહીં. પરંતુ હું કોને ચાહું છું? તો કે હું ભગવાન સ્વામિનારાયણને ચાહું છું. એટલા માટે આ શબ્દ ખ્યાલ આવી ગયો તમને? ઓકે, રેડી? ચાલો, આટલી વસ્તુ થઈ ગઈ. તો હવે પહેલું કર્તા, કર્મ અને ક્રિયાપદ. પણ અમારા ડિવાઇન વાળા છોકરાઓની એક ટ્રીક છે. કર્તા છે ને, કર્તા એને આપણે બોક્સમાં પૂરીશું.
અને બધું પેપર વર્ક કરવાનું. આ નિશાની કરશો તો ક્યારે ભૂલ પડશે નહીં. કર્તાને બોક્સમાં પૂરો, કર્મની નીચે લીટી કરો અને ક્રિયાપદની નીચે ઝિગઝેગ કરો. રેડી? કર્તાને બોક્સમાં પૂરો, કર્મની નીચે લીટી કરો, ક્રિયાપદને ઝિગઝેગ કરો. પાકું છે? તો ચાલો. તો બોયઝ વિલ બાય ટોયઝ ટુમોરો. તો ચાલો, બોયઝ વિલ બાય ટોયઝ ટુમોરો. કોણ? રમકડા આવતીકાલે લેવાનું છે બોયઝ. એટલે બોયઝ આપણા માટે શું થઈ ગયું? કર્તા. કર્તાને શું વડે પ્રશ્ન પૂછો? બોયઝ શું લેવાના છે? ટોયઝ. ટોયઝ એ આપણો થઈ ગયો કર્મ. અને અમારા સાહેબે કીધું છે દાબેલી કેવી હોય? ઉપર પાઉં, નીચે પાઉં, વચ્ચે માવ. હવે દાબેલી નામ ફેરવું છું. જોજો અલા સ્મિત જોજે, સેવ અને સિંગદાણા ઢોળાઈ ગયા, કઈ વાંધો નહીં. દાબેલીને આમ રાખો કે આમ રાખો? કર્તા ઉપર રાખો કે કર્મ નીચે રાખો? કર્મ ઉપર રાખો કે કર્તા નીચે રાખો? વચ્ચે હંમેશા માવો રહે. અંગ્રેજી એક ભાષા જેવી છે કે ક્રિયાપદ હંમેશા વચ્ચે રહે. આ એક જ ભાષા અંગ્રેજી એવી છે. એટલે કર્તા અને કર્મની વચ્ચે કોણ આવ્યું? ક્રિયાપદ. પહેલું સ્ટેપ પૂરું. સ્ટેપ નંબર 2, ક્રિયાપદનો કાળ ઓળખો. વિલ બાય એટલે એ કાળ છે સાદો ભવિષ્યકાળ. શાબાશ. તો ચાલો, જે સાદા ભવિષ્યકાળની પેસિવ રચના શું બોલો છે મારી જોડે? કર્મ વત્તા વિલસેલ વત્તા બી વત્તા પીપી વત્તા બાય વત્તા કર્તા. કર્મ વત્તા વિલસેલ વત્તા બી વત્તા પીપી વત્તા બાય વત્તા કર્તા. તો ચાલો, શું થશે? અમારા સાહેબ કીધું છે કે અંગ્રેજીમાં પહેલો અક્ષર કેપિટલ લખવો પડે. હવે સ્ટાર્ટ લાઈક ધીસમાં તો તમે છે ને અડધું વાક્ય તો આપી દીધું હશે. સ્ટાર્ટ લાઈક ધીસમાં તમને અડધું વાક્ય આપી દીધું હશે. અને કોઈ છોકરો કે અમને પહેલું વાક્ય ના આવડે, તો પહેલું વાક્ય તો આવડે, પણ પહેલા વાક્ય લખીને માર્ક હોતા નથી. પણ છતાંય તમારે લખવું તો લખીને આવજો. ચાલો, ટોય, પછી વ્હીલ, પછી મૂકવું પડશે બી, બાયનું કરવું પડશે બોટ, બાય, આ બી સ્મોલ થઈ જશે, બોયઝ ટુમોરો. અહીં છેલ્લે ખાલી એટલું જ લખવાનું છે. એટલે પહેલું વાક્ય બની ગયું. તૈયાર? ચાલો, બીજું વાક્ય બનાવવા તૈયાર છો? રેડી? તો સરસ. ધે વિલ પે મની થ્રુ અ ક્રેડિટ કાર્ડ. કોણ રૂપિયા ચૂકવવાનું છે? તો કે ધે. ધે થઈ ગયો કર્તા. તેઓ શું ચૂકવવાના છે? તો કે મની. વિલ પે શું થઈ ગયો? તો ક્રિયાપદ. હવે હું સાવધાની આપી દો. છોકરાઓ, તમે 10મા ધોરણમાં ભણો છો, એટલે તમને એવું થતું હશે કે પહેલા વાક્યમાં જે કાર્ડ છે ને એ બધા વાક્યમાં આવે. પણ જો બોર્ડ વાળાએ એડવાન્સ પેપર કાઢવું હોય ને તો આવું શક્ય નથી. દરેક વાક્યના કાર્ડ પણ બદલાઈ શકે. રેડી? એટલે આપણે ઉતાવળ કર્યા વગર પરફેક્ટ કામ કરવાનું. ધે વિલ પે મની. વિલ પે એટલે કયો કાર્ડ છે? સાદો ભવિષ્યકાળ. તો અમારા સાહેબે કીધું છે કર્મ વત્તા વિલસેલ વત્તા બી વત્તા પીપી વત્તા બાય વત્તા કર્તા. સાબાસ. મારા ઘણા બધા છોકરા છોકરીઓ મારી જોડે રચના બોલે. શાબાશ. કર્મ વત્તા વિલસેલ વત્તા બી વત્તા પીપી વત્તા બાય વત્તા કર્તા. તો કર્મ કોણ છે? મની. પણ અમારા સાહેબે કીધું છે કે અંગ્રેજીમાં પહેલો અક્ષર કેપિટલ. આ ભૂલ કરશો તો લોચા પડશે. અને લોચા કોને પડશે ખબર? તમારું પેપર પતે ને એટલે તમારા મમ્મી પપ્પા પૂછે, બેટા પેપર કેવું ગયું? અને આપણો ફાઇનલ જવાબ જોરદાર. પછી માર્ક આવે ને તારે, મેં તો બરોબર લખી દઉં સર, માર્ક ના આપ્યા. આવું નહીં. આ કેપિટલ કરવાનું જ રહી જાય. એમ કેપિટલ, મની, પછી વિલ, પછી બી. પેનું શું કરીશું બોલો જોઈએ? પેડ. મની વિલ બી પેડ. તેનું કરવાનું બાય ધેમ થ્રુ અ ક્રેડિટ કાર્ડ. કેટલાક લોકો મને એમ કહે છે સાહેબ આવી રીતે બનાવાય? કેવી રીતે? તો જો, મની વિલ બી પેડ થ્રુ અ ક્રેડિટ કાર્ડ બાય ધેમ. હવે ચાલો ત્રીજું વાક્ય, છેલ્લું વાક્ય. ધે વિલ ઓલ્સો, છેલ્લેથી બીજું વાક્ય. ધે વિલ ઓલ્સો રિસીવ અ બિલ. કોણ બિલ રિસીવ કરવાનું છે? ધે. એટલે કરતા કોણ થયું? ધે. તેઓ શું રિસીવ કરવાના છે? અ બિલ. કર્મ શું છે? વિલ. ક્રિયાપદ શું છે? વિલ રિસીવ. અને કાળ પહેલેથી જ ચાલતો આવે છે સાદો ભવિષ્યકાળ. તો ચાલો જોઈએ રચના બોલો જોઈએ. કર્મ વત્તા વિલસેલ વત્તા બી વત્તા પીપી વત્તા બાય વત્તા કર્તા. તો શું થશે? અંગ્રેજીમાં પહેલો અક્ષર કેપિટલ. અ બિલ will be also received by them. આવડી ગયો? ચાલો. They will check the toys before taking them home. કોણ ટોયસ ચેક કરવાનું? ખરેખર રમકડા લઈએ ચેક તો કરવા પડે ને. ઘેર લઈ જાય પછી કે બંધ નીકળ્યું. એટલે કોણ ચેક કરવાનું છે? તો કે they will check the toys. તેઓ શું ચેક કરવાના છે? the toys. અને વિલ ચેક ક્રિયાપદ. કયો કાર્ડ છે? સાદો ભવિષ્યકાળ. સાદા ભવિષ્યકાળની રચના શું? કર્મ વત્તા વિલસેલ વત્તા બી વત્તા પીપી વત્તા બાય વત્તા કર્તા. તો શું થશે? ધ ટોયસ. પણ અંગ્રેજીમાં પહેલો અક્ષર કેપિટલ. ધ ટોયસ વિલ બી, શું લખવું પડશે? ચેક ધ ટોયસ
will be checked by them before taking them home. આવડશે કે નહીં આવડે? બસ આટલું કરો ને એટલે માર્ક પૂરા. એક્ટિવ માંથી પેસિવના 2 માર્ક પૂરા. રેડી? પહેલો સમજાઈ ગયો? ઓકે છો? વેરી ગુડ. જેસલબેને મને કહી દીધું સાહેબ એક્સેલન્ટ. તો ચાલો હવે આપણે આગળ શીખીએ. આ પહેલું પેપર છે. હવે બીજું પેપર. સોરી, પહેલા પેપરનો બીજો ફકરો. ફકરો આવે એટલે ઉતાવળ કરવાની નહીં. અમારા સાહેબે કીધું છે કે જ્યારે કઈ પણ વસ્તુ હોય તો એ વસ્તુમાં પહેલી નજર સ્ટાર્ટ લાઈક ધીસ માં આપવાની. શેમાં આપવાની? સ્ટાર્ટ લાઈક ધીસ. તો ચાલો સ્ટાર્ટ લાઈક ધીસ માં આપણે જોઈએ. સ્ટાર્ટ લાઈક ધીસ માં શું છે? આશા is a and hard working girl, ideal girl. બધા જ હોશિયાર છોકરાઓના ભૂકા. જેણે સાંભળજો હા, જેણે A1 ગ્રેડ લાવવાનો છે, ચાલો તમે આમાં વિચારો શું કરવાનું છે આ ફકરામાં. તમે લખો કોમેન્ટમાં. ખરેખરમાં તમે કોમેન્ટમાં હવે લખો કે આ ફકરો ચેન્જ ધ ટેન્સ છે, ચેન્જ ધ જેન્ડર છે, ચેન્જ ધ ફોર્મ છે, ચેન્જ ધ નંબર છે, ચેન્જ ધ નેમ છે. શું કરવાનું? વિચારો. શું કરશો? આ નહીં આવડે. આ ફકરો ઓપોઝિટ બનાવવાનો. શેનો છે? આવું કોઈએ જોયું નહીં હોય. અને આજે પહેલું લાઈવ લેક્ચર માટે નોટ અ ચેન્જ ધ ટેન્સ. સાંભળો, અહીં બધા લખી રહ્યા છે પણ આ ચેન્જ ધ ટેન્સ નો ફકરો નથી. આ છે વિરુદ્ધ ફેરવો. આ ફકરો છે કોન્ટ્રાસ્ટ બનાવો. એનો અર્થ ફકરો એમ કહે છે કે વિરોધાભાસ બનાવો. સૌથી જોરદાર વસ્તુ આવી ગઈ ને. શું કહે છે? વિરોધાભાસ બનાવો. એટલે શું સર? કેમનું છે? તો જો શીખવાડ. પહેલું તો છે ને આજની બેચમાં આવેલા બધા જ છોકરાઓ જેટલા અંગ્રેજી શબ્દોને ફોકસ રાખજો. અહીં એવું લખ્યું છે આશા ઇઝ અ હાર્ડ વર્કિંગ ગર્લ. હાર્ડ વર્કિંગ ગર્લ ની જગ્યાએ શું આપ્યું છે? આઈડિયલ ગર્લ. હાર્ડ વર્કિંગ ગર્લ નો અર્થ થાય સખત મહેનતુ છોકરી. આપણે જેવી નહીં હો, સખત મહેનતુ છોકરી. અને આઈડિયલ ગર્લ, ઘણા બધા એવું કહે છે આ તો અમારા આઈડિયલ છે. આઈડિયલ નો અર્થ અહીંયા આદર્શ તરીકે નહીં લેવામાં આવતો. અંગ્રેજીનો એક અગત્યનો શબ્દ છે. આઈડિયલ નો અર્થ થાય છે આળસુ. અને સારા દયા હોશિયાર છોકરાઓને ખબર પડી જાય એનો નિયરેસ્ટ મીનિંગ છે લેઝી. તો હવે શું કરવાનું છે ફકરામાં? આશા સખત મહેનતુ છોકરી છે, એના કરતા આળસુ છોકરી છે એવું બનાવો. બોલો, ચાલો હવે કરીશું. બહુ મજા આવશે. હા, ચાલો પહેલું વાક્ય તો આપી દીધું છે. હવે બનાવવાનું છે સી ઓલવેઝ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો આનું શું થશે? જો તમે એવું લખશો સી ઓલવેઝ ગેટ્સ અપ લેટ ઇન ધ મોર્નિંગ, તો અર્લી ની જગ્યાએ લેટ પણ લખી શકાય. અને અર્લી એનું એ રાખો તો ઓલવેઝ ની જગ્યાએ નેવર પણ લખી શકાય. 2 રીતે આ વાક્ય બને. જોજો હા, મસ્ત ધ્યાન આપજો. હું ખરેખર કહું છું. વાહ, ઘણા બધા લખે છે. સી ઓલવેઝ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ ની જગ્યાએ શું લખી શકાય? સી નેવર ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. અથવા તો સી ઓલવેઝ ગેટ્સ અપ લેટ ઇન ધ મોર્નિંગ. આવડી ગયું? એન્ડ હવે શું આવશે? લખો કોમેન્ટમાં. એન્ડ પ્રિપેર હરસેલ્ફ ફોર અ વર્ક. નહીં આવડે. વિચારો, લખો કોમેન્ટમાં. એન્ડ પ્રિપેર્સ. તો ચાલો શીખવાડો, આટલી બધી વાર ના થાય છોકરાઓ. આ લખ્યું છે ને પ્રિપેર્સ. પીએસ છે એટલે સાદો વર્તમાન કાળ છે. અને સાદા વર્તમાન કાળનું નકાર બનાવો એટલે થઈ જાય ડઝ નોટ, જેને ટૂંકમાં ડઝન્ટ કહીએ છીએ. એટલે શું લખવું પડશે? એન્ડ ડઝ નોટ પ્રિપેર એસ નીકળી જશે હરસેલ્ફ ફોર વર્ક. આવડ્યું? ચાલો ફરી સવાસ. પ્રિપેર્સ ડઝ નોટ નહીં. અહીંયા જો મને છોકરા લખી રહ્યા છે પ્રિપેર્સ નહીં, પાછળ એસ નહીં આવે. સરસ. ચાલો સી રેગ્યુલરલી ગોઝ ટુ સ્કૂલ એન્ડ સ્ટડીઝ વેલ. તો સ્કૂલ એન્ડ સ્ટડીઝ વેલ, એમાં રેગ્યુલરલી શબ્દનો વિરોધાર્થી બનાવવો પડશે. બનાવો. શું લખશો રેગ્યુલરલી નું? શું લખશો? વિચારો. રેગ્યુલરલી નું વિરોધાર્થી શું થશે? હું ચેલેન્જ આપું છું કે જો તમે લખશો તો સ્પેલિંગ ખોટો લખશો. આઈ એમ વેઇટિંગ ફોર યોર આન્સર. કમ ઓન. શાબાશ. શ્રીએ સરસ લખ્યું છે. હિમાંશુએ સરસ. ઓન નહીં આવે, સમટાઈમ્સ નહીં આવે. ઇરેગ્યુલર એ સાચો આન્સર છે. ઇરેગ્યુલર ના સ્પેલિંગમાં ડબલ આર લખવું પડશે. એટલે અહીંયા આવું લખવું પડશે IR. સાચો સ્પેલિંગ મેં આગળ લખ્યું છે ઇરેગ્યુલરલી. રેડી? શાબાશ. આવડશે કે નહીં આવડે? ચાલો ફરીવાર ફાઇનલી આપણે આ બોલી જઈએ. તમે જોયું ને આજે હું કેવા એક્ઝામમાં ફકરા લઈને આવ્યો છું. અને આ વસ્તુ તમને કઈ મળવાની છે? તમને આ વસ્તુ ખબર છે? આ વસ્તુ જે આપણો કોર્સ છે ને એના પેપરમાંથી. ચાલો
આશા ઇઝ અ હાર્ડ વર્કિંગ ગર્લ. એનું શું કર્યું આપણે? આશા ઇઝ એન આઈડિયલ ગર્લ. વિરોધમાં ફેરવવામાં આવ્યો. ઓકે સાહેબ, માઇન્ડ બ્લોઈંગ. આવું 7 દિન સુધી અમને ખબર જ નહોતી. આવું પણ પૂછાઈ શકે. ચાલો રેડી? આવશે તમને? પેપર 1 કમ્પ્લીટ. હા, હવે કેટલા રહ્યા? 19. અને જો તમે છેક સુધી રેડી કર્યું તો તમને 19 મજા આવશે. ચાલો નેક્સ્ટ પેપર નંબર 2. રેડી? વાંચો છે પેપર નંબર 2. પેપર નંબર 2 નો 51. મીરા sells delicious sweets. She can prepare parcels daily. We like her sweet. She earns rupees 10,000 per month. Start like this. અમારા સાહેબે હમણાં જ કીધું હતું કે વાક્યનો અંત વાક્યની શરૂઆતમાં આવતો હોય તો એ પેસિવમાં ફેરવવાનું હોય, કારણ કે એક્ટિવમાં કરતા પહેલો, પેસિવમાં કર્મ પહેલો, એક્ટિવમાં કરતા પહેલો, પેસિવમાં કર્મ પહેલો. તો જુઓ, ચાલો જુઓ, અહીં ધ્યાન આપો. મીરા સેલ્સ ડિલિશિયસ સ્વીટ અને સ્ટાર્ટ લાઈક ધીસ માં ડિલિશિયસ સ્વીટ પહેલું આપેલું છે. તો ચાલો એક્ટિવના સ્ટેપ મેં હમણાં લખ્યા હતા ને, પહેલું કરતા કર્મ ક્રિયાપદ શોધો. કોણ ડિલિશિયસ સ્વીટ વેચે છે? મીરા. કરો, મીરાને બોક્સમાં પૂરો. કરતાને કહીએ આ કરતા થઈ ગયું. મીરા શું વેચે છે? ડિલિશિયસ સ્વીટ. આ કર્મ થઈ ગયું. અને સેલ્સ એ ક્રિયાપદ છે, એનો કાળ છે સાદો વર્તમાન કાળ. પણ અહીંયા આપેલું છે ને એટલા માટે પણ એક વાક્ય તમે લખી રાખશો પ્લીઝ, મારી વિનંતી છે. એક વાક્ય કાયમ લખી રાખશો. લખો, પેસિવમાં હંમેશા કર્મને આધારે ટુ બી મુકાય. લખો, પેસિવમાં હંમેશા કર્મને આધારે ટુ બી મુકાય. પેસિવમાં હંમેશા કર્મને આધારે ટુ બી મુકાય. ના સમજણ પડે ને તો તમને સરસ એક્ઝામ્પલ આપું. બોડીની સાઈઝ પ્રમાણે ટી શર્ટ પહેરાય. બોડીની સાઈઝ પ્રમાણે ટી શર્ટ પહેરાય. ખ્યાલ આવી ગયો ને? હા, પગની સાઈઝ પ્રમાણે શૂઝ પહેરાય. રેડી? પેસિવમાં પહેલું કર્મ જ આવે. શાબાશ. તો ચાલો હવે આગળ. અને કર્મને આધારે ટુ બી વપરાય તો કરતા પડી ગયું, કર્મ પડી ગયું. હમણાં શું છે? સાદો વર્તમાન કાળ. તો બોલો જોઈએ, કર્મ વત્તા ટુ બી વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. તો શું થશે? ડિલિશિયસ સ્વીટ. પણ અમારા સાહેબે કીધું છે અંગ્રેજીમાં પહેલો અક્ષર કેપિટલ લખો. ડિલિશિયસ સ્વીટ. બોલો જોઈએ, એક વચન છે કે બહુવચન? આર. સેલ્સ નું શું કરવું પડશે? સોલ્ડ બાય મીરાનું એમ કેપિટલ લખવાનું. ચાલો બીજું વાક્ય કરીશું. સી કેન પ્રિપેર પાર્સલ ડેલી. ખબર છે ને? ઝોમેટો, બ્લિંકિટ, જેપ્ટો, બિગ બાસ્કેટ. બસ સાહેબ, બસ હમણાં જમીન બેઠા છે ને તો ભૂખ લાગી. સી કેન પ્રિપેર પાર્સલ ડેલી. કોણ પ્રિપેર પાર્સલ કરે છે ડેલી? સી કરતા. તે ડેલી શું પ્રિપેર કરે છે? પાર્સલ. કેન પ્રિપેર એક કર્મ છે અને કેન પ્રિપેર એક ક્રિયાપદ છે. અને અમારા સાહેબે કીધું હતું. હા સોરી ભાઈ, સ્વિગી બોલવાનું રહી ગયું, પણ હવે ધ્યાન આપો. હમણાં એવું કીધું હતું કે બધા ક્રિયાપદનો કાળ પહેલા વાક્ય જેવો નહીં હોય. પહેલા વાક્યમાં સાદો વર્તમાન કાળ આવે તો આમાં શું આવ્યો? પહેલા વાક્યમાં સાદો વર્તમાન કાળ આવે તો આમાં શું આવ્યો? એમએવી. અને શું કહેવાય? એમએવી, જેનું નામ છે મોડલ ઓક્સિલરી વર્બ. શું નામ છે? મોડલ ઓક્સિલરી વર્બ. લક્ઝરી નહીં, મોડલ ઓક્સિલરી વર્બ. એનો ગુજરાતીમાં અર્થ થાય છે સહાયકારક ક્રિયાપદો. સરસ. તમે ધ્યાન આપો. પાર્સલ્સ પણ પી કેપિટલ લખવો પડશે. પાર્સલ્સ કેન બી પ્રિપેર્ડ. સી નું શું કરવાનું? બાય હર ડેલી. ભૂલી જાવ છો બીજું વાક્ય. પાર્સલ્સ કેન બી પ્રિપેર્ડ. પાર્સલ્સ કેન બી પ્રિપેર્ડ બાય હર ડેલી. ચાલો, વી લાઈક હર સ્વીટ. અમને એની મીઠાઈઓ બહુ ભાવે છે. બસ સાહેબ, અમારું જેવું બોર્ડનું પેપર પતે ને રિઝલ્ટ આવે ને A1 ગ્રેડ આવે ને મીઠાઈ લઈને અમે આવવાના જ છીએ સાહેબ. વી લાઈક હર સ્વીટ. કોને એની સ્વીટો બહુ ગમે છે? અમને. તેનું શું ગમે છે? હર સ્વીટ. અને લાઈક ક્રિયાપદ છે. લાઈક કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળની પેસિવ રચના બોલો જોઈએ. કર્મ વત્તા ટુ બી વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. એમાં ટુ બી તરીકે એમ ઇઝ આર આવે. આ સ્વીટ એક વચન છે કે બહુવચન? એટલે એસ કેપિટલ કરવાનો. સ્વીટ્સ આર લાઈકડ. મેં ભૂલ કરી. સ્વીટ્સ થી ચાલુ કર્યું. હોશિયાર છોકરાઓ જેમ વધારે સોલ્વ કરતા જાય ને એમાં ભૂલ કરે છે. અને એટલા માટે જ આજનો આપણો લેક્ચર છે. શરૂઆત અહીંથી કરવી પડશે છોકરાઓ. હવે મારે અહીંથી ઇરેઝર સિલેક્ટ કરીને આ ભૂલ કરી કાઢવી પડશે. અહીંયા આપણે હર સ્વીટ્સ ની જગ્યાએ એચ કેપિટલ કરવું પડશે. હર સ્વીટ્સ આર લાઈક. વીનું શું કરવું પડશે? બાય અસ. એટલે વીનું શું કરવું પડશે? વીનું ભાઈની વાત નહીં કરતી.
વિનુભાઈનો વાત નથી કરતા, વિનુભાઈનું વાત નથી કરવામાં આવતું. અહીંયા વી એટલે બાય અસ. ચાલો છેલ્લું, સી અર્ન્સ ₹10,000 પર મંથ. કોણ 10,000 રૂપિયા પ્રતિ મહિના કમાય છે? એ શું કમાય છે? ₹10,000 પર મંથ. આટલો મોટો કર્મ આવ્યો અને અંશ એ ક્રિયાપદ છે એટલે કયો કાળ કહેવાય? સાદો વર્તમાન કાળ. રાઈટ? તો ચાલો, બહુ સારું સાહેબ, 10,000 રૂપિયા મળે તો. પણ રૂપીસમાં આર કેપિટલ લખવાનો આવડે છે કે નહીં? હા. અને તમે બહુ સિરિયસ નથી જતા, આનંદ કરતા લખવાનું. એક સારો એવન ગ્રેડ વાળો છોકરો છે, એ તો વાંચતો હોય લખતો હોય તો યાદ જ કરે. આમાં મસ્તીમાં રહેવાનું. ₹10,000 પર મંથ. હવે આમાં સારું શું લખીશું સાહેબ? ₹10,000 પર મંથ. આર લખીશું કે ઈઝ લખીશું? અંદર લખો કોમેન્ટમાં લખો, આર લખીશું કે ઈઝ લખીશું? 10,000 એક જ રૂપિયો છે, બહુ બધા 10,000 રૂપિયા. છોકરાઓ સાવધાન, શાબાશ. ઘણા બધા સાચું લખે છે, ઘણા બધા ખોટું લખે છે. અહીં આપણે એવું લખવું પડશે, ₹10,000 પર મંથ is, અલ્પવિરામ નહીં કરવાનો, તમે ખાલી કાઢ્યું છે. ₹10,000 પર મંથ is earned by, નું શું કરી દેવાનું? આવડશે કે નહીં આવડે? શાબાશ, વેરી ગુડ, બહુ સારું. લો આખો આવડશે? કોન્ફિડન્સ. પેપર બીજાનો ફકરા નંબર 2. ધીમે 20 પેપર, 40 ફકરા તમામ. આપણે અત્યારે લેક્ચર ચાલુ કર્યું અને 40 મિનિટ 34 સેકન્ડ તો તમામ થઈ ગઈ છે. ચાલો, શાબાશ, તમે જોડાયેલા રહો છો. શાબાશ દીકરાઓ, શાબાશ. ઉતાવળ કરવાની નહીં. આવડો મોટો ફકરો જોઈને બી જવાનું નહીં. બરોબર છે? તમે જોવો છો ને, જેઠાલાલ, બાઘા અને નટુ કાકા 3 હોય. બરોબર છે? ખરેખર ટેન્શન જેઠાલાલ ને આવવું જોઈએ, પણ બાઘા ને નટુ કાકા, એમ આપણે બાઘા ની રહેવાનું, નટુ કાકા ની રહેવાનું, જેઠાલાલ ને આપણે જ રહેવાનું. રેડી? ચાલો. You are advised to enter examination hall well in time. અહીંયા આવી જજો સમયસર. હા, તો ચાલો. આપણે અમારા સાહેબે કીધું છે કે જ્યારે સ્ટાર્ટ લાઈક ધીસ કરવાનું હોય, જ્યારે શું કરવાનું હોય? ડુએસ ડાયરેક્ટેડ કરવાનું હોય ત્યારે અમારા સાહેબે કીધું છે સ્ટાર્ટ લાઈક ધીસ માં કરવાનું છે. હવે નહીં આવડે, કોઈને આ નહીં આવડે. You are advised to enter examination hall. બોલો, આ શું કરવાનું છે? જો આવડી જાય ને તો માની જાઓ, લખો કોમેન્ટમાં. એક પેપર સેટ જોરદાર કાઢ્યું છે આપણે. આ શું કરવાનું છે? પેલા લખે છે ઇનડાયરેક્ટ ટુ ડાયરેક્ટ, એટલે ડુએસ ડાયરેક્ટરમાં ઇનડાયરેક્ટ ટુ ડાયરેક્ટ ના હોય. બોલો શું કરવાનું છે? એક ફકરા માસ્ટર બ્લાસ્ટર લખો. શું કરવાનું? એક્ટિવ પેસિવ કરવાનું છે. એ તો આવી ગયું, ફરીવાર ના પૂછે. ચેન્જ ધ ટેન્સ છે, ચેન્જ ધ ફોર્મ છે, ચેન્જ ધ નેમ છે. શું કરવાનું? ચાલો. વાહ, અમારો એક છોકરો કહે છે પ્રશ્નાર્થ કરવાનું છે. ડુ એન્ટર એક્ઝામિનેશન હોલ. પ્રશ્નાર્થ નથી બનાવવાનો. વાહ, અમારા સ્ટુડન્ટ કહે છે બહુ હાર્ડ છે. ડિવાઇન ને તો મૂકીને શું હાર્ડ છે યાર? ચેન્જ ધ જેન્ડર પણ નથી કરવાની. વાહ, બહુ હાર્ડ છે, નથી હાર્ડ. પેસિવ નથી કરવાનો. ચેન્જ ધ ફોર્મ્સ નથી કરવાનું. શાબાશ. મારા હેતાંશુએ લખ્યું છે ને વાત પરફેક્ટ સાચી છે. વેરી ગુડ હેતાંશુ. આ વિધાન વાક્ય છે, એ વિધાન વાક્યને આજ્ઞાર્થમાં ફેરવવાનું છે અને આ જ ડિવાઇન ના લાઈવ ક્લાસની મજા છે. શાબાશ. અમારો હેતાંશ કે છે ઇન્સ્ટ્રક્શન આપવાની છે. વેરી ગુડ. તો ચાલો, પણ અમારા સાહેબે કીધું છે આજ્ઞાર્થ વાક્યમાં કરતા હોતા નથી અને આજ્ઞાર્થ વાક્યની શરૂઆત કોનાથી થાય? ક્રિયાપદથી થાય. આટલું લખવું હોય તો લખી નાખજો. ચાલો, વિધાનનું આજ્ઞાર્થ. શાબાશ. You are advised to enter examination hall well in time. Do enter examination hall well in time. પહેલું વાક્ય કમ્પ્લીટ. હા સાહેબ, આવા ફકરા કઈથી લઈ આ જોરદાર કમાણી. અને છોકરાઓ, એટલા માટે જ મેં લેક્ચર રાખ્યા. પ્રોપોઝ તો બધા કરે. ખરેખર આ જ કમાણી છે A1 ગ્રેડ લાવવાની. ચાલો. You are not allowed to take mobile in hall. અને આજ્ઞાર્થ બનાવો. બોલો. You are not allowed, તો શું આવશે? Do. શું લખવું પડશે? Do not allow to take mobile in hall. You are not allowed. આ પેસિવ છે. ખ્યાલ આવી ગયો? એટલે શું લખવું પડશે? Do not allow to take mobile in the hall.
હા હા, ડુ નોટ ની જગ્યાએ ડોન્ટ લખો, સાચી વાત છે, કોઈ વાંધો નહીં. ચાલો ત્રીજું, યુ શુડ નોટ ટોક ડ્યુરિંગ ધ એક્ઝામિનેશન. તો હવે શું લખશો? ઘણા બધા તો કહે છે સાહેબ એસી ચાલુ છે, આટલું બધું છે ને, પરસેવો શરૂ થઈ ગયો, આવા ફકરા પૂછાય ને એટલા માટે જ આવા બધા ઉઠીને લઈ આવે. ચાલો, યુ આર ઇન્સ્ટ્રક્ટેડ, સોરી, યુ શુડ નોટ ટોક ડ્યુરિંગ ધ એક્ઝામિનેશન. બોલો, આટલું જ લખવાનું, એન કેપિટલ લખવાનું. નોટ ટુ ટોક ડ્યુરિંગ ધ એક્ઝામિનેશન. રેડી? યુ આર ઇન્સ્ટ્રક્ટેડ નોટ ટુ લીવ ધ હોલ બિફોર ધ એન્ડ ઓફ ધ પેપર. બનાવો. વાહ વાહ વાહ. મને કહે છે સર બોર્ડમાં પણ આવું પૂછાય છે. અઘરું પૂછાય ને, કેમ ના પૂછાય? છોકરાઓ, ઈસવીસન 1998 ની સાલમાં જયારે હું પેપર આપતો હતો ત્યારે અમારે આરએલસી પરિપથનો દાખલો ઓપ્શનમાં હોય, ત્યારે ના પૂછાય. કોઈ હોશિયાર છોકરાઓ અમે કોઈ કર્યો નહોતો, પૂછાઈ ગયું. એટલા માટે જ કરવાનું. તો ચલો, યુ આર ઇન્સ્ટ્રક્ટેડ નોટ ટુ લીવ. તો શું લખવું પડશે કહો? શરૂઆત અહીંથી કરવાની. નોટ ટુ લીવ, એન કેપિટલ કરી દેવાનો. નોટ ટુ લીવ ધ હોલ બિફોર એન્ડ ઓફ ધ પેપર. આવડશે? ચાલો આખો ફકરો બોલી જાઓ, એકદમ કોન્સન્ટ્રેટ થી ભણજો, બહુ જ મજા આવશે. મને છોકરા પૂછે છે શુડ લખવું ના પડે. ના બેટા, આપણે જયારે આજ્ઞાર્થનું ઇન્ડાયરેક્ટ કરીએ છીએ ને ત્યારે ધે શુડ અલાઉડેડ લખીએ છીએ. જ્યારે એ આજ્ઞાર્થના વિધાન વાક્યમાં બનાવવામાં આવે ત્યારે લખવામાં આવતું નથી. આવડશે કે નહીં આવડે? શાબાશ. ચાલો જોઈ લો, એકવાર ધ્યાનથી વાંચી લો અને સમજી લો, વ્યવસ્થિત સમજી લો તમે. હો, તો બહુ સારું, સરસ સરસ. આખો ફકરો બહુ આઈએમપી છે, સરખો સમજી લો. જોઈ લીધું ને? વાંચી લીધું ને? તો બહુ સારું. હજી જોવું હોય તો જોઈ લો એકવાર કે સર આવા પૂછાઈ શકે. એક પૂછાયો કેવો? ઓપોઝિટ બનાવો, કોન્ટ્રાસ્ટ બનાવો. બીજો પૂછાયો કેવો? તો કે આજ્ઞાર્થ વાક્યમાં ફેરવો, વિધાનમાંથી આજ્ઞાર્થમાં ફેરવો. હજી જોઈ લો, એક જોઈ લો. ચાલો, રેડી? સરસ. તો હવે આગળ. હા, હજી તમારે વધારે માર્ક લાવવા હોય અને વધારે કામ કરવું હોય તો માત્ર 50 રૂપિયામાં 30 પેપર સોલ્યુશન સાથે છે. જોઈ લો, આ માત્ર 50 રૂપિયામાં 30 પેપર સોલ્યુશન સાથે તમને આપવામાં આવેલા છે. તમે સોલ્વ કરી શકો છો. કઈ આગળ છે? આપણી ડિવાઇન એજ્યુકેશન એપ્લિકેશન પર. અને ઉપર લખ્યું છે ખરું તેજસ્વી વિદ્યાર્થીઓ માટે. અને કોઈ તેજસ્વી વિદ્યાર્થીઓ આપણે છીએ જ, આપણે કઈ આપણને તેજસ્વી નહીં માનતા. રેડી? ચાલો આગળ. મને કહે છે સર એક જાતે કરવા આપશો? હું પેપર નંબર 5 પછી કહીશ. અત્યારે ધ્યાન આપો, મારે સમજાવવું છે, પછી તમે જાતે જ કરજો. શું કહે છે? નવતમ પ્લેસ ચેસ ડેલી. તો સ્ટાર્ટ લાઈક ધીસ. અમારા સાહેબે કીધું છે જ્યારે ઇનડાયરેક્ટ આવે, જ્યારે પેસિવ આવે ત્યારે અમારા લોકોએ શું કરવાનું છે? તો સ્ટાર્ટ લાઈક ધીસ માં ચેસ, અને ચેસ થી શરૂઆત થાય છે એટલે પેસિવ માં ફેરવવાનું છે. ચાલો, પેસિવ માં એક્ટિવ માં કરતા પહેલો, પેસિવ માં કર્મ પહેલો. હા, ગાવાનું યાર, એમાં શું ચિંતા કરો છો? તો હવે ધ્યાન આપો, ધ્યાન આપો, ધ્યાન આપો. કોણ ડેલી ચેસ રમે છે? નવતમ. નવતમ ને પૂરો બોક્સમાં. ડેલી ચેસ કોણ રમે છે? નવતમ. હવે નવતમ ને શું વડે પ્રશ્ન પૂછો? નવતમ શું રમે છે? ચેસ. આ ચેસ આપણો કર્મ છે અને પ્લેઝ એ ક્રિયાપદ છે. એસ લાગે એટલે સાદો વર્તમાનકાળ છે. સાદા વર્તમાનકાળની રચના બોલો છો છોકરાઓ. સાદા વર્તમાનકાળની રચના બોલો છો છોકરાઓ. કર્મ વત્તા ટુ બી વત્તા પીપી વત્તા બાય વત્તા કર્તા ટુ બી તરીકે એમ હિસાબ. તો ચલો ચેસ. પણ અમારા સાહેબે કીધું છે અંગ્રેજીમાં પહેલો અક્ષર કેપિટલ કેપિટલ કેપિટલ. ચેસ નો સી કેપિટલ. ચેસ ઇઝ પ્લેડ બાય નવતમ ડેલી. પહેલું વાક્ય બની. હવે બીજું, હી કેન પ્લે કેરમ ઓલ્સો. હી કેન પ્લે કેરમ ઓલ્સો. કોણ કેરમ રમી શકે છે? હી કરતાને બોક્સમાં પોડો. તે શું રમી શકે છે? કેરમ. કેરમ આપણો કર્મ છે. કેન પ્લે ક્રિયાપદ છે. હમણાં જ અમારા સાહેબે કીધું હતું કે કેન કયો છે? એમએવી. ચાલો એમએવી ની રચના બોલો જોઈએ. એમએવી ની રચના બોલો જોઈએ. કર્મ વત્તા એમએવી વત્તા બી વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. કર્મ વત્તા એમએવી વત્તા બી વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. તો શું આવશે? કેરમ. પણ અંગ્રેજીમાં પહેલો અક્ષર કેપિટલ. તો કેરમ can be played by him also. He won many trophies in chess. કોણ many trophies?
ચેસમાં જીત્યું છે હી. કોણ જીત્યું છે? તો હી. એ શું જીત્યો છે? એ શું જીત્યો છે? મેની ટ્રોફીઝ. આમાં લોચો પડવાનો. સોરી આમાં લોચો પડવાનો છે. આમાં લોચો પડવાનો છે. આમાં લોચો પડવાનો છે. સાહેબ શું લોચો પડવાનો છે? તો કે વોન ક્રિયાપદ છે અને આ ક્રિયાપદ સાદો ભૂતકાળ છે. ચાલો મેની ટ્રોફીઝ પછી શું લખવામાં આવશે? ઘણા બધા હોશિયાર છોકરા છોકરીઓ આમાં ભૂલ કરે છે. શાબાશ શિવ પરમાર. મેની ટ્રોફીઝ વેર વોન by him in chess. So, પણ ઉભા એમ કેપિટલ. શિવ પરમાર એમ કેપિટલ લખવો પડે. શાબાશ. મેની ટ્રોફીઝ પછી એક વચન છે બહુવચન where won નું won by him in chess. Ready? ચાલો. He has also defeated નો ગુજરાતી હરખું શીખવાનું. બરાબર. કોણે મેની ચેમ્પિયન્સ ને હરાયા છે? અને શું વડે પ્રશ્ન પૂછો નહીં બને. એટલે જ અમારા સાહેબે શરતમાં શીખવાડ્યું હતું. એને એટલે જ અમારા સાહેબે એવું શીખવાડ્યું હતું કે કોને વડે પ્રશ્ન પૂછો. તેને કોને હરાવ્યા છે? મેની ચેમ્પિયન્સ. અને ક્રિયાપદ શું છે? હેઝ ડિફીટેડ એટલે કે હેઝ ડિફીટેડ એટલે એનો અર્થ થાય, બોલો ને કાળ, હું તો લખું જ છું. હેઝ ડિફીટેડ નો થાય પૂર્ણ વર્તમાન કાળ. અને પૂર્ણ વર્તમાન કાળની રચના શું? કર્મ વત્તા હેવેઝ વત્તા બીન વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. કર્મ વત્તા હેવેઝ વત્તા બીન વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. શાબાશ. પણ અમારા સાહેબ શીખી ગયા છે. પહેલો અક્ષર કેપિટલ. મેની ચેમ્પિયન્સ એક વચન છે બહુવચન વેર ડિફીટેડ. ઉતાવળમાં કરો છો ને બધા? મને ખ્યાલ જ હતો, હું ક્લાસમાં જોઉં છું, આવું કોઈ દિવસ નહીં કરવાનું. મેની ચેમ્પિયન્સ. અને મારા છોકરાઓએ એવું લખી પણ લીધું. અને મારે હવે કોઈનું નામ નહીં વાંચું કે ચાલુ ક્લાસમાં ઘણા બધાના નામ વાંચીએ તો તકલીફ થાય એવું છે આમાં. બાકી હું નામ વાંચું તેને ખોટું લખી નાખ્યું છે. આમ સાચું છે. શાબાશ. હવે સુધારી લીધું. હા, મેની ચેમ્પિયન્સ બહુવચન છે અને બહુવચનમાં હેઝ આવે નહીં, બહુવચનમાં હેવ આવે. બહુવચનમાં શું આવે? હેવ બીન. શાબાશ. મેની ચેમ્પિયન્સ have been defeated by him also. આવડશે કે નહીં આવડે? ચાલો જોઈ લો. ચાલો જુઓ જલ્દી જુઓ. છે ને મસ્ત ફકરા તમારા માટે લાવશું ને વીણી. શાબાશ. પરફેક્ટ. લો સરસ. હા છોકરાઓ, 1 કલાક વીતવા આવ્યો. ચાલો પેપર 3 ચાલે છે. પેપર 3 માં બીજો ફકરો વાંચો. શું કહેવા માંગે છે? I told my teacher that. એનું સી. ઓહો આઈ નું શું કરવાનું છે? સી. આઈ નું સી. ટોલ્ડ નું ટોલ્ડ. માય નું હર. ટીચર that. આઈ નું સી. would like to see. him નું બોલો છે. હવે મજા આવશે. she would like to see him. અહીંયા હર કેમ કરવાનું? હિમ કોના માટે વપરાયું છે? ટીચર માટે. તો ટીચરની જોડણી બદલવાની કોને કહ્યું છે? મેં ટીચરની જોડણી બદલવાનું કોને કહ્યું છે? બધા હર લખી રહ્યા છે પણ ઉતારો જુઓ તો ખરા. હિમ ટીચર માટે છે, ટીચરને બદલવાના નથી. ફરી. she told her teacher that she would like to see. હવે હર ટીચર થઈ ગઈ બેટા. કઈ વાંધો નહીં. બધા હિમ. અલા હાય નહીં, હાય કઈ આવવાનું છે અહીંયા. ચાલો તો અહીંયા હિમનો સરસ. for some time. I know she have some problem. બધા ભૂલ કરવાના છે. she have નહીં, have નું શું કરવું પડશે? has. she has some problems and she wants to get them solved by. और આટલા ફેરફાર કરવા પડશે. જોઈ લો. છે ને જોરદાર ફકરા તમારા માટે વીણી લાયા છે ને? આ એક ફકરા વીણેલા મોતી છે તમારા માટે. ચેક કરો ચેક. શાબાશ. વેરી ગુડ. ચાલો આગળ જોઈએ. પેપર નંબર 4. શીખતા રહેજો. હા, હવે અહીં શું કહેવા માંગે છે? ધ પોલીસમેન આસ્ક્ડ ધ સ્ટ્રેન્જર. વાક્યનો અંત. ઉભારો સાહેબ, ઉભારો.
વાક્યનો અંત એ વાક્યની શરૂઆતમાં આવી ગયો સાહેબ. વાક્યનો અંત વાક્યની શરૂઆતમાં આવી ગયો એટલે પેસિવ છે. એટલે પેસિવ છે. ચાલો તો પેસિવ કરીએ આપણે. રેડી? કોણે સ્ટ્રેન્જર ગુજરાતી લખી નાખો. અજાણ્યો. પોલીસે અજાણ્યાને થોડાક પ્રશ્નો પૂછ્યા. કોને પ્રશ્નો પૂછ્યા? પોલીસને બોક્સમાં પૂરો ના પૂરે સાહેબ, પણ અત્યારે પૂરો. ધ પોલીસ આસ્ક્ડ ધ સ્ટ્રેન્જર. પોલીસે કોને પ્રશ્ન પૂછ્યા? અજાણ્યાને. અને આસ્ક તો શું થઈ જશે? આસ્ક એ ક્રિયાપદ, પણ અહીંયા ક્રિયાપદ એ સાદા ભૂતકાળમાં છે, પણ ધ્યાન આપો. આવા ફકરામાં મુખ્ય કર્મ પણ હોય અને ગૌણ કર્મ પણ હોય. એટલે જ્યારે આવી દ્વિધા હોય ત્યારે સ્ટાર્ટ લાઈક ધીસમાં વાપરવાનું. સ્ટાર્ટ લાઈક ધીસમાં જો સમ ક્વેશ્ચન ને પૂછ. ઘણા બધા છોકરાઓ આવી રીતે પણ બનાવી શકે. સમ ક્વેશ્ચન્સ વેર asked to the stranger by the policeman. પણ સમ ક્વેશ્ચન ગૌણ કર્મ છે. સમ ક્વેશ્ચન્સ બેટા, સમ ક્વેશ્ચન્સ. રેડી? નિયમ લખો એટલે લખી લો. હંમેશા પેસિવ મુખ્ય કર્મને આધારે બને. લખો. હંમેશા પેસિવ મુખ્ય કર્મને આધારે બને. અત્યારે તમે લખો. આ બધું જ વિડીયો એપ્લિકેશનમાં મૂકીશું અને એડિટ કરીને યુટ્યુબ પર પણ મૂકીશું. તમે અત્યારે ધ્યાન આપીને ભણી લો. છોકરાઓ, તમારા માટે જ આ મહેનત છે. નોન સ્ટોપ આ 2 કલાકનો આપણો ડુએસ ડાયરેક્ટરનો ધમાકેદાર લેક્ચર ચાલી રહ્યો છે. ચાલો, રેડી? ધ સ્ટ્રેન્જર વોઝ આસ્ક્ડ સમ ક્વેશ્ચન. એટલે લખ્યું છે ધ સ્ટ્રેન્જર વોઝ આસ્ક્ડ સમ ક્વેશ્ચન બાય ધ પોલીસમેન. ટી સ્મોલ કરવાનું. ચાલો. ધ સ્ટ્રેન્જર ડીડ નોટ રિપ્લાય એની ક્વેશ્ચન. કોણ એકે પ્રશ્નનો જવાબ નહીં આપતો? ખબર છે ને? આપણે બધા મૂવીમાં જોઈએ છે, પોલીસ ડાકુને પકડી જાય, પછી બરાબર નો મારે. બતા તુમ્હારે માલિક કા નામ ક્યા હૈ? मैं नहीं बताऊंगा. बता तुम्हारे मालिक का नाम क्या है? मैं नहीं बताऊंगा. પછી મુખ્ય પોલીસ વાળો આવે, બંદૂક રાખે, बताता है या शूट कर दो, मर जाऊंगा. लेकिन અત્યારે સાહેબ થોડુંક આપણે મૂવી નહીં આમાં આવી. ધ સ્ટ્રેન્જર ડીડ નોટ રિપ્લાય એની ક્વેશ્ચન. કોણ રિપ્લાય નહીં કરતું? ધ સ્ટ્રેન્જર કરતા. ધ સ્ટ્રેન્જર શું રિપ્લાય નહીં કરતા? એની ક્વેશ્ચન છે કર્મ, અને ડીડ નોટ રિપ્લાય એ ક્રિયાપદ નો કાર કયો છે? સાદો ભૂતકાળ. ચાલો બોલો. જે સાદો ભૂતકાળ કર્મ વત્તા વગર વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. તો શું અર્થ થશે એનો? બોલો જોઈ. એની ક્વેશ્ચન એ કેપિટલ. એની ક્વેશ્ચન વેર નોટ રિપ્લાય નું શું કરવું પડશે? રિપ્લાઇડ. બરોબર છે? એની ક્વેશ્ચન્સ વેર નોટ રિપ્લાઇડ બાય ધ સ્ટ્રેન્જર. અને ટી સ્મોલ લખવાનું. ચાલો આગળ. ધ પોલીસમેન હેલ્ડ હિમ બાય કોલર. પોલીસમેને શેના પકડ્યો? કોલર થી પકડ્યો. બરોબર છે? તો શું થશે? ચાલો. પોલીસમેન હેલ્ડ હિમ બાય. કોને કોલર દ્વારા પકડ્યો? તો પોલીસમેન કરતા. હિમ એ કર્મ અને હેલ્ડ એ ક્રિયાપદ, સાદો ભૂતકાળ છે. એટલે શું થશે? હિમનું હી વોઝ હેલ્ડ બાય ધમાં ટી સ્મોલ બાય ધ પોલીસમેન બાય હિઝ કોલર. રેડી? આખો બેટા હોલ્ડ નહીં થાય. અહીંયા હોલ્ડ થશે. કેમ? પોલીસમેન હેલ્ડ હિમ. છોકરાઓ, આ એક લોચો છે અને હજી ઘણા બધા લખ્યા છે. આનો કાળે ખોટો છે અને બહુવચન છે. સાવધાન રહેજો અને બીજું બધું કરતા ધ્યાન આપો. ચાલો હું ફરી બતાવું છું. જો ધ્યાન આપો. બોલો મને કહો, શું જવાબ આવવો જોઈએ? પોલીસમેન બહુવચન છે. બરોબર છે? અને HOLD હોલ્ડ એટલે પકડી રાખો. એનું ભૂતકાળનું રૂપ છે હેલ્ડ. બરોબર છે? ઘણા બધા હેલ્ડ ને મૂળ રૂપ સમજી અને એમાં ક્રિયાપદ તરીકે હેલ્ડ ને મૂળ રૂપ સમજી અને એ હેલ્ડ નું હોલ્ડ કરે છે. ખરેખર હોલ્ડ નું હેલ્ડ થાય.
બરોબર છે. He was કઈથી કરવું પડશે? He was held. Hold નહીં હો. He was held by policeman by his collar. Ready? Okay. હા ચાલો આગળ ચોથા પેપરનો બીજો ફકરો. થોડોક અત્યંત સહેલો. આ ફકરો એવો છે કે અત્યંત સહેલો. આ ફકરો બધાને આવડી જવાનો. આ ફકરો હું સ્પીડમાં કરું છું કારણ કે બધાને ખબર છે ચાલુ વર્તમાન કાળને ચાલુ ભૂતકાળમાં ફેરવવાનો છે. ચાલુ વર્તમાન કાળને ચાલુ ભૂતકાળમાં ફેરવવાનો છે. એટલે શું થશે? ચાલો. is નું was, raining નું raining, reverse, the reverse to are નું were, dangerously, the boatman, are નું were. ચાલો બે માંથી બે માર્ક પૂરા. કેટલું સહેલું આવી ગયું. ખાલી બે વાર વેર લખો. વેરી ગુડ. સરસ મારા મિત્રો. કેવું પડે બે વાર વેર લખો એમાં કામ તમામ. આવડશે કે નહીં આવડે? સરસ. પેપર નંબર 5 આવી ગયા. પણ એક વાત છોકરાઓ કાયમ માટે ધ્યાન રાખો. સાવધાનપણે સમજતા રહો. આ કોર્સ જે તમને મૂક્યો છે મિશન પાસ ટુ A1. આજે મેં જેને 10 રૂપિયાનો પર કોર્સ લીધો છે એને લેક્ચરમાં અલાઉ કર્યા છે. આવતીકાલે સરસ જોરદાર સમાજ વિદ્યાનું લેક્ચર. ફરી પાછો 8મી તારીખે ઇંગ્લિશનું લેક્ચર છે અને 8મી સમાજ વિદ્યાનું લેક્ચર છે. અને એમાં પણ હું આવા મસ્ત ફકરા લઈને આવવાનો છું અને એમાં શું શીખવાનો છું નવો ટોપિક પણ સબસ્ક્રાઇબ. પણ જો તમે કોઈ કોર્સ ના લીધો હોય તો આ કોર્સ પરચેસ કરી લેજો. તમારા બોર્ડના જીવનની સંજીવની છે. આ તમારા જીવનની સંજીવની છે. માટે આને કરજો. અને જો બહારના છોકરાઓ ઘણા બધા મારે અહીં ઓનલાઈન ગુજરાતમાં આણંદની બહારથી જોડાયા છે. તમને કુરિયર ફેસિલિટી પણ મળશે પણ તમે જોડાઈ જજો. ચાલો આગળ. પેપર નંબર 5 માં શું કહે છે સર સાંભળો. આઈ મસ્ટ કમ્પ્લીટ ધ રાઇટિંગ ટાસ્ક. ઓહો અમારા સાહેબે કીધું છે કે વાક્યનો અંત વાક્યની શરૂઆતમાં હોય એટલે ફકરો પેસિવમાં હોય. ચાલો કરતા વડે પ્રશ્ન પૂછે. કોણે રાઇટિંગ ટાસ્ક કમ્પ્લીટ કરવું જ પડશે? તો કે આઈ કરતા. મારે શું કમ્પ્લીટ કરવું પડશે? ધ રાઇટિંગ ટાસ્ક કર્મ મસ્ટ કમ્પ્લીટ ક્રિયાપદ અને એનું નામ છે મોડલ ઓક્સિલરી વર્બ. ચાલો મારી જોડે મોડલ ઓક્સિલરી વર્બની વ્યાખ્યા બોલો. મોડલ ઓક્સિલરી વર્બની રચના બોલો. કર્મ વત્તા એમએવી વત્તા બી વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. કર્મ વત્તા એમએવી વત્તા બી વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. તો કોણ છે કર્મ? કોણ છે? ધ રાઇટિંગ ટાસ્ક. પણ ટી કેપિટલ. ધ રાઇટિંગ ટાસ્ક મસ્ટ બી કમ્પ્લીટેડ બાય મી. કામ પૂરું. ધ રાઇટિંગ ટાસ્ક મસ્ટ બી કમ્પ્લીટેડ બાય મી. પહેલું વાક્ય તો બનાવીને આપણને આપી દીધું હતું. ચાલો બીજું વાક્ય. આઈ મે નોટ ગેટ પેમેન્ટ વિધાઉટ ઇટ. આઈ મે નોટ ગેટ પેમેન્ટ વિધાઉટ ઇટ. કોણ પેમેન્ટ નહીં લે? આઈ ને કરતાને બોક્સમાં પૂરો. હું શું નહીં લઉં? પેમેન્ટ આપણું કર્મ. મે નોટ ગેટ એ ક્રિયાપદ છે ને મોડલ ઓક્સિલરી વર્બ છે. અમારા સાહેબે કીધું છે બોલો જોઈ. કર્મ વત્તા એમએવી વત્તા બી વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. વાહ. અમારા છોકરા કહે છે સર જ્યારે એટલે શું કહે છે? જ્યારે એમએવી આવે ત્યારે શું આવે? કર્મ વત્તા એમએવી વત્તા બી વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. તો શું આવશે? પેમેન્ટ નો પી કેપિટલ. પેમેન્ટ મે નોટ be got by me without it. Payment may not be got. Payment may not be got by me without it. Perfect. હવે ત્રીજું. I need money quickly. કોને રૂપિયા ક્વિકલી જોઈએ છે? મને બધાને જોઈએ છે. રૂપિયા વાળા તમારે થવું છે. I need money. I કરતા મારે શું ક્વિકલી જોઈએ છે? મની કર્મ. નીડ ક્રિયાપદ અને આ છે સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળની રચના શું? બોલો જોઈ. કર્મ વત્તા એવિઝાર વત્તા બી વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. મની, પણ મનીમાં એમ કેપિટલ. મની is needed by me. Money is needed by me quickly. અને હવે સર બધા લખ્યા છે. સર બોર્ડની પરીક્ષામાં પ્રશ્નાર્થના પેસિવ આવે જ ને લે? કેમ ના આવે?
આખા ગુજરાતમાં રહેલા 9 થી વધારે લાખ વિદ્યાર્થીઓનું પેપર નીકળવાનું છે. કેન યુ હેલ્પ મી? કેન યુ હેલ્પ મી? તો અમારા સાહેબ કીધું હતું જ્યારે જ્યારે પ્રશ્નાર્થ હોય ત્યારે એમાં કર્તા કર્મ ક્રિયાપદ તો શોધવા પડે. કોણ મને મદદ કરશે? કોણ? કેન યુ એક કર્તા થઈ ગયો. છોકરા એક નિયમ લખે તો જોડે જોડે હે લખો. ભૂથી બનતા વાક્યમાં કરતા હોતા નથી. અને બીજા વાક્ય માટે બીજા માટે હું કલર બદલી નાખું. વોટથી બનતા વાક્યમાં કર્મ હોતા નથી. મોસ્ટ આઈએમપી બે નિયમો છે, લખી નાખો. લખી નાખવા બે નિયમો બહુ મોસ્ટ આઈએમપી છે. આ બે નિયમો બહુ જ મોસ્ટ આઈએમપી છે. આ નિયમ જેને જેને નોંધી નાખ્યા આઈએમપી નિબંધ એનું કામ થઈ જવાનું છે. રેડી? આ નિયમો બહુ આઈએમપી છે. આપો શાબાશ. ચાલો આગળ. તો શું કહે છે? કેન યુ હેલ્પ મી? તો આ કરતા તો અને મી કોને કરવાનું છે? તો કે કર્મ. અને કેન શું છે? એમએવી નો ક્રિયા. તો આની રચના શું થશે? બોલો જોઈએ. તમે લખો ને કમેન્ટ બોક્સમાં. કમેન્ટ બોક્સમાં લખો કેન યુ હેલ્પ મી નું પેસિવ. નાનું પેસિવ લખો ને. મને ખાતરી છે ઘણા બધાનું ખોટું પડશે. હું નામ નહીં બોલું કોઈના. લખો. લખવા માંડો. ચાલો લખવા માંડો. લખવા માંડો. લખવા માંડો. રેડી? સરસ. બધાને ભૂલ તો પડે જ છે. થોડીક ભૂલ પડે છે. હજી થોડીક ભૂલ પડે છે. વાહ વાહ. નામ ના બોલાય પણ ભૂલ પડે છે. ચાલો કેન નો કેન પહેલા લખવું પડશે. કેન આઈ છે ને કર્મ એટલે કેન આઈ બી હેલ્પ્ડ બાય યુ. હા હરખું બોલવાનું હો. બાય યુ એટલે બાયો નહીં હો. મારે ફટકાર આપો. કેન આઈ બી હેલ્પ બાય યુ. શાબાશ. ફાઇન ફાઇન છોકરાઓ છે ને તમારા માટે કેવા હું લઈ આવ્યો. તો શાબાશી. પણ હવે આમ પોતાને શાબાશી આપવામાં ટેન્શન થાય કે સાહેબ પેલી એક્શન માં. હું તો ખરેખર મારી જાતને શાબાશી આપું. આવું છે બધું. ચાલો પેપર નંબર 5 નો ફકરા નંબર બીજો. રેડી? બધા છોકરા ફોર્મમાં છો? ધીસ બસ. ધીસ બસ ગોઝનું વેન્ટ કરવાનું છે એટલે કે વર્તમાન કાળનું ભૂતકાળ કરવાનું છે. વર્તમાન કાળનું શું કરવાનું છે? ભૂતકાળ કરવાનું છે. શું ચિંતા કરો છો? ડિવાઇન છે ને યાર. હું છું ને. ચેન્જ ધ ટેન્સ. વેરી ગુડ. ફાસ્ટ ફાસ્ટ બધા જોરદાર મને રિપ્લાય આપો છો. ચાલો અને એક નિયમ મારી જોડે ફરી લખી લેશો. કારણ કે હું તમને ખાનગી વાત કહી દઉં. કહી દો ખાનગી વાત. બોલો. મને એવું કે છે ખાનગી વાત તમને કહી દઉં. દરેક ધોરણમાં દરેક સમય પ્રમાણે અલગ અલગ ચોપડા. મને ખબર છે વાસ્તવિક મને ખબર છે પણ અત્યારે નિયમ લખી. ચાલો હવે થોડાક ફ્રેશ થઈ ગયા. હવે કોમેન્ટ પાસ કર્યા કરા. નિયમ લખો. નિયમ લખો. નિયમ લખો. નિયમ લખો. હવે એકદમ સિન્સિયર કોન્સ્ટન્ટ. ચાલો નિયમ. સાહેબ શું નિયમ છે? લખો. જ્યારે ટેન્સમાં ફકરા ફેરવવાનો હોય ત્યારે हम तुम्हारे साथ हैं ये है हमारा विश्वास डिवाइन तुम्हारे साथ है हर पल हर रात है टू बी हर पढ़ाई में हर सफर में क्रियापद અને સમય દર્શક શબ્દ બદલાય. मुश्किलें जो आई तुम डरना नहीं हम हैं यहाँ तुम्हें जीतना બદલાય. હરખું લખી લે નહીં પછી આપણને આ કાયમ કામમાં લાગે. બદલાય. હરખું લખી દે. હરખું લખ. હરખું લખ. લખી દે. હા સાહેબ લખી દઈએ. શબ્દ બદલાય. મોસ્ટ આઈએમપી. આટલું અગત્યનું છે. કેટલું સાહેબ અમને લીટી કરીને બતાવો ફરી.
ટુ બી ક્રિયાપદ અને સમયદર્શક શબ્દો બદલાય. આની પર બોક્સ કરી દો. આ નિયમ છે. વાહ વાહ વાહ. મારા સ્ટુડન્ટ કહે છે સાહેબ બહુ ભણવાની મજા આવશે. અભી તો તમે જુઓ, અરે પિક્ચર બાકી નહીં, હજી તો શરૂ થયું છે. બહુ મજા આવશે ભણવાનું. આ નિયમ કાયમ યાદ રાખજો. જ્યારે જ્યારે ટેન્સમાં ફેરવવાની તો 3 ની બોચી પકડો. કયા 3 ની બોચી પકડવાની બોલો જોઈ? ટુ બી, ક્રિયાપદ અને સમયદર્શક શબ્દ. બાકી કશું બદલવાનું નહીં. કોઈ એમ કે મહેશ રીંગણનું શાક ખાય છે. અરે સાહેબ કઈ રીંગણ યાદ કરી? તમે એવું બોલ્યા કે મહેશ મંચુરિયન ખાય તો કેવું ગમે? તારું એવું કરી દો, મહેશ મંચુરિયન ખાય છે. હવે મારે આ વર્તમાનને ભૂતકાળ કરવો હોય તો મહેશનું રમેશ થાય? કોઈ દિવસ કરતા ના બદલાય. સારું, તો મંચુરિયન નું પાવભાજી થઈ જાય વર્તમાનમાં ને ભૂતકાળમાં ફેરવો તો ના થાય. તો ચાલો, ધીસ બસ વેન્ટ. કોની બોચી પકડવાની છે? ધીસ બસ વોઝ નો વેન્ટ. શું કલર? ઇટ લીવ્સ નું શું થશે? બોલો, લખો કોમેન્ટ બોક્સમાં લખો. ઇટ લીવ્સ એટ 6:15 PM ફ્રોમ હિયર. સરસ. ઇટ લેફ્ટ. લીવડ નહીં છોકરાઓ, મને એટલે જ ખબર હતી. અહીંયા બધા કોમેન્ટમાં લખવા માંડે છે એટલે ધ્યાન આપજો, ધ્યાન આપજો, ધ્યાન આપજો. ઇટ લેફ્ટ લખવું પડશે. શાબાશ. ઇટ લેફ્ટ એટ 6:50 PM ફ્રોમ હિયર. અમુક લોકો કહે છે સાહેબ હિયર નું ધ્યાન કરવાનું ના લે, અહીં જરૂર નથી. હા ચાલો, ઇટ લીવ્સ, પાછું લીવ્સ નું લેફ્ટ. 2 વાર લેફ્ટ લખો અને 2 માંથી 2 માર્ક પૂરા મેળવી લો. ફ્રોમ પ્લેટફોર્મ નંબર 5. ઇટ રીચીસ, એની જગ્યાએ રીચ. આવડશે? શાબાશ. લો 5 પેપર પૂરા, 15 બાકી. શું ચિંતા કરો? ચાલો આગળ, ચાલો આગળ. શું કહે છે? હી આસ્ક્ડ ધ સ્ટુડન્ટ અબાઉટ એક્સિડન્ટ. વાક્યનો અંત, વાક્યની શરૂઆતમાં ફેરવો પેસિવમાં. ચાલો ફેરવો. કોણે એક્સિડન્ટ વિશે પૂછ્યું? તો કે આણે, આ કરતા. તેણે કોને એક્સિડન્ટ વિશે પૂછ્યું? સ્ટુડન્ટ્સને. આ કર્મ. આ કે ક્રિયાપદ. સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળનો પેસિવ. કર્મ વત્તા વગર વત્તા બીપી વત્તા બાય વત્તા કરતા. સ્ટુડન્ટ બહુવચન છે એટલે વેર. ધ સ્ટુડન્ટ્સ વેર આસ્ક્ડ અબાઉટ એક્સિડન્ટ બાય. એનું શું કરી દેવાનું? એમ આપેલું જ હતું. ચાલો, ડીડ યુ મેક ધ પ્રોજેક્ટ? બનાવો પેસિવ. લો, પહેલું સહેલું હતું ને એટલે બધા બોલી ગયા. બીજું અઘરું છે, બનાવો. બીજું અઘરું છે, બનાવો. અને ધ્યાન અહીં આપો. જેમ તમે બેચમાં બધા જોડે જોડે વાતો કરો છો, અહીંયા તમે ડિજિટલી વાતો ના કરો, કોન્સન્ટ્રેટ રાખો. ડીડ યુ મેક ધ પ્રોજેક્ટ? બધાને ખબર છે કે યુ કરતા. ધ પ્રોજેક્ટ એ કર્મ છે અને ડીડ મેક એ ક્રિયાપદ છે અને સાદો ભૂતકાળ છે. ચાલો બનાવો, વાક્ય બનાવો જલ્દી. સાદો ભૂતકાળ છે. ચાલો, વેરી ગુડ. શું થશે? ડીડ, જો હું લખું છું, ડીડ ધ પ્રોજેક્ટ મેડ બાય યુ. ખુશ થઈ ગયા બાયુ છે? બાયુ ખુશ થઈ ગયા ને? ડીડ ધ પ્રોજેક્ટ મેડ બાય યુ. અને ઘણા બધા મારા છોકરા છોકરીઓ બહુ જ સારું લખે છે. શાબાશ, સરસ. પ્રશ્નાચિહ્ન કર્યો છે, કર્યો છે, કર્યો છે. ચાલો, વી આન્સર્ડ હિમ. કોણ જવાબ આપવાનું છે? વી. વી કોણ થયું? કરતા. અમે કોને જવાબ આપવાના છે? તેને. આ કર્મ થઈ ગયું. આન્સર ઉપર પાઉં, નીચે પાઉં, વચ્ચે માવો. સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળનો પેસિવ શું? કર્મ વત્તા વગર વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. હવે તો હું લખું ને ત્યારે બધા બહુ માસ્ટર બ્લાસ્ટર થઈ ગયા છે આ બધા મારા સ્ટુડન્ટ, કે જોડે જોડે એ પણ પેસિવ કોમેન્ટમાં લખતા થઈ ગયા. કેવું સારું કહેવાય. જય હો, જય હો, જય હો. ચાલો, તો શું થશે? હિમનું હી એક વચન કે બહુવચન? બહુવચન. હે, જોજો, ડરજો નહીં. હી વોઝ આન્સર્ડ રેડી. વી હેડ શોન અવર પ્રોજેક્ટ. કોણ પ્રોજેક્ટ બતાવે છે? વી. વી કરતા. આપણે શું બતાવીએ છે? અવર પ્રોજેક્ટ. અવર પ્રોજેક્ટ કર્મ. હેડ શોન એ ક્રિયાપદ. પણ આ ક્રિયાપદનો કાળ કયો છે? પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળની પેસિવ રચના લખો, કમેન્ટ બોક્સમાં લખો. પૂર્ણ ભૂતકાળની પેસિવ રચના. He was answered by us. Him લખીએ તો ચાલે, એવું કોઈ છોકરો પૂછે છે, ના લખાય.
કરતા ને કરતા નામાં જ ફેરવાય. સાયકલમાં પંચર પડ્યું હોય તો સાયકલનું ટાયર નખાય, ટ્રેક્ટરનું ના નખાય. ચલો રેડી? ચાલો તો શું કરીશું વિચારો. વી હેડ શોન અવર પ્રોજેક્ટ. વી હેડ શોન અવર પ્રોજેક્ટ. તો અવર પ્રોજેક્ટમાં ઓ કેપિટલ, અવર પ્રોજેક્ટ અહીં લખું. ચાલો લખો અવર પ્રોજેક્ટ had been shown by us. Ready? આવડશે? છે ને? Our projects had been shown by us. હવે તમે ઉતાવળમાં શું ભૂલ કરીએ કહી દઉં છોકરાઓ. આ એક છોકરો છે ને એ લખ્યા કરે છે કે સાહેબ ઉતાવળમાં બધા જ છોકરાઓ ભૂલ કરે છે, અને જેની ઉપર હું રાઉન્ડ કરું છું એકદમ સાવધાનપણે ધ્યાન આપજો. વાહ વાહ વાહ, શું અમારા છોકરાઓ હવે તો ગુજરાતી ઇંગ્લિશ મિક્સ લખતા થયા કોમેન્ટમાં. શાબાશ. પણ અહીં જો એક ભૂલ થઈ આપણી છોકરાઓ, એક ભૂલ થઈ અને એના માટે મારે લાલ કલર જ લેવો પડશે. આ ડીડ છે ને એ ટુ બી છે, અને ટુ બી જ્યારે પેસિવમાં થઈ જાય, ટુ બી જ્યારે પેસિવમાં ભૂતકાળમાં થાય ત્યારે વોઝ અથવા વેર થઈ જાય. એટલે અહીંયા બહુવચન છે, પ્રોજેક્ટ્સ બહુવચન છે, એટલે ડીડીની જગ્યાએ શું લખવું પડશે? ડબલ્યુ કેપિટલ કરવું પડશે, વેર. આટલી ભૂલ હતી. આવડશે? રેડી? શાબાશ, વેરી ગુડ. ચાલો રેડી? તો હવે આગળ આપણે આગળનું પેપર જોઈએ. બહુ તમે આમ માસ્ટર બ્લાસ્ટર બનવા માંડ્યા છો. ચાલો વિચારો. વિનુ વિનુ, સોનુ વિલ સી. એટલે કયા કાળમાંથી કયા કાળમાં ફેરવવાનું લખો કોમેન્ટમાં. તમે કહેતા હતા જાતે કરો, આપો. પેપર 6 થઈ ગયા, હમણાં હું આપું છું. કયા કાળમાં ફેરવવાનું? ચાલો તો કે ભાઈ સાદા ભૂતકાળનું સાદા ભવિષ્યકાળમાં ફેરવે છે. સાદા ભૂતકાળનું સાદા ભવિષ્યકાળમાં ફેરવે છે. ચાલો રેડી? અને અમારા સાહેબે હમણાં જ લખ્યું હતું કયા 3 ની બોચી પકડવાની? ટુ બી, ક્રિયાપદ અને સમય દર્શક શબ્દ સદસ્ય. ચાલો ધ્યેય બદલાય. ઓ ભરો વી સો સમ પ્લેન્સ. વી સો યસ્ટરડે નું કયો મોરો લખવો પડશે? કયો લખવો પડશે? બોલો યસ્ટરડે નું શું થાય? બોલો. સરસ. ટુમોરો. ચાલો ધે મેડ અ લોટ ઓફ નોઇઝ. ધે મેડ નું શું કરવું પડશે? will make. They will make a lot of noise. They took. took નું શું કરીશું? They will take. They showered નું they will shower. Some men jumped out. Jump out નું શું કરીશું? Some men will. જમ્પડ લખવું પડશે ને, આ ભૂલ કરી નાખે છે. Some men will jump out. રેડી? જોઈ હવે કોઈને કશું પૂછો તો શાબાશ, જોઈ લો. ચાલો વાહ વાહ વાહ, સરસ. બધા પરફેક્ટ સરખે સરખું તમે જોઈ લો ને પરફેક્ટ વાંચી લો. હા, વેરી ગુડ. તમે 1.5 કલાકથી જોડાયેલા છો. હવે માત્ર અડધો કલાક જ બાકી છે. ચાલો 20 ના આપણે 10 પેપર તો આજે સોલ્વ થઈ જશે. હવે રેડી? ચાલો વેરી ગુડ. નેક્સ્ટ. અહીં કહે છે કે સાહેબ ભલે 11 વાગે ચાલુ રાખો. કઈ વાંધો નહીં, આપણે જોઈએ. હા, સંજય હેઝ રિટન 2 poems. 2 poems નું એન્ડિંગ શરૂઆતમાં થયું. અમારા સાહેબે શીખવાડ્યું છે. શું શીખવાડ્યું છે?
અમારા સાહેબ એવું શીખવાડ્યું છે કે વાક્યનો અંત વાક્યની શરૂઆતમાં હોય તો પેસિવ. ચાલો જોડે જોડે કરવા મળો જલ્દી. સંજય કરતા. તમે મારી જોડે જોડે લખો છો ને લે, હું તો ભૂલી ગયો તમને કહેવાનું. તમે મારી જોડે જોડે પેસિવ ને બધું લખવાનું જોડે જોડે અંદર તમારી બુકમાં લખતા જાવ છો ને. વેરી ગુડ. હા હા બધા આ પાડે છે તો સારું. સંજય કરતા છે. સંજય શું લખે છે? ટુ પોયમ્સ કર્મ છે. હેઝ રિટન ક્રિયાપદ છે અને આ હેઝ રિટન પૂર્ણ વર્તમાન કાળ છે. પૂર્ણ વર્તમાન કાળ નું પેસિવ શું? પૂર્ણ વર્તમાન કાળ નું પેસિવ શું? બોલો, તમને ખ્યાલ છે પૂર્ણ વર્તમાન કાળ નું પેસિવ? શાબાશ. તો કે લખો ટુ પોયમ્સ, ટી કેપિટલ. ટુ પોયમ્સ બહુવચન છે એટલે હેવ બીન રિટન બાય સંજય. હી હેઝ પબ્લિશ્ડ ધેમ. કોણ પબ્લિશ કરે છે? હી કરતા છે. પબ્લિશ્ડ ધેમ, ધેમ એ કર્મ છે અને હેઝ પબ્લિશ્ડ એ ક્રિયાપદ છે અને એ પણ પૂર્ણ વર્તમાન કાળ છે. પૂર્ણ વર્તમાન કાળની રચના ફરી બોલો જોઈ. કર્મ વત્તા હેવ હેઝ વત્તા બીન વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. કર્મ વત્તા હેવ હેઝ વત્તા બીન વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. તો શું થશે? ધેમનું શું કરવું પડશે? ધે બહુવચન છે એટલે હેવ બીન પબ્લિશ્ડ બાય him. ચાલો, I have just read his poem. કોણ કરતા છે? I. હું શું વાંચું છું? his poem. his poem કર્મ છે અને have just read એ ક્રિયાપદ છે અને ક્રિયાપદનો કાળ છે પૂર્ણ વર્તમાન કાળ. ચલો મારી જોડે ફરી બોલો જોઈએ. પૂર્ણ વર્તમાન કાળ હોય ક્રિયાપદ તરીકે તો શું થાય? કર્મ વત્તા હેવ હેઝ વત્તા બીન વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. કર્મ વત્તા હેવ હેઝ વત્તા પીપી વત્તા કર્મ વત્તા હેવ હેઝ વત્તા બીન વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. તો શું થશે? ચાલો લખીશું. હિઝ પોયમ માં એચ કેપિટલ લખીશું. બોલો જોઈએ. હિઝ poems have been just read નું હંમેશા બધા કાળમાં રીડ, પણ જોજો ધ્યાન આપજો આવું બોલે હો. રીડ, રેડ, રીડ. બોલો જોઈ. રીડ, રેડ, રીડ. શાબાશ. એક છોકરો અહીંયા લખે છે રીડન. રીડન આવે નહીં. His poems have been just read by. શું કરવું પડશે? me. ચાલો રેડી? વાહ 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 બધા લખે છે રીડ, રેડ, રીડ, પણ લખાય સ્પેલિંગમાં રીડ, રીડ, રીડ. ચાલો હવે છેલ્લું. I have just praised. praised એટલે વખાણ. કઈ ખાણ? વખાણ. કોણે એના વખાણ કર્યા? I. મેં કોના વખાણ કર્યા? હિમ. આ કર્મ, આ કરતા અને આ ક્રિયાપદ. પ્રેઝ, પ્રેઝ પણ એક કાળ છે પૂર્ણ વર્તમાન કાળ. જોયું તમે? તમે આ વોર્ડમાં પૂછાય એની રીત જોઈ? આ બધું શેમાં પૂછાય છે? પૂર્ણ વર્તમાન કાળમાં. શેમાં પૂછાય છે? પૂર્ણ વર્તમાન કાળમાં. તો જોવો જોઈ. હિમનું શું કરવું પડશે? ચાલો હું લખી નાખો. લખો. હી હેઝ been praised by me. ચાલો જોઈ લો આખો પેરેગ્રાફ. જોઈ લો, જોઈ લો, જોઈ લો. રેડી? શાબાશ. વાહ વાહ વાહ. તમે બધા પણ હોશિયાર સિંહની જેમ બધા જોડાયેલા છો. હા. He has been praised by me. વાહ. ચાલો 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 છોકરાઓ, હું તમને વચ્ચે એક નાનકડી ક્લિપ બતાવી દઉં. જો હવે આટલા ફકરા 7 પેપર કર્યા પછી તમને એવું લાગે ને કે હવે બહુ થઈ ગયું, આવડશે ના તે, તો એની રિયાલિટી આ નથી. શું છે એની રિયાલિટી ખબર છે તમને? એની રિયાલિટી છે કે સખત હાર્ડવર્ક કરો.
સખત ગજબ હાર્ડવર્ક કરો. અને એક મોબાઈલમાં 10મા ધોરણમાં આપણે એક મોબાઈલના એક ચાર્જરથી કામ થાય, પણ આપણામાં એક મોબાઈલના એક ચાર્જરથી નહીં, આપણામાં જુદી જુદી જાતના ઘણા બધા ચાર્જર ભરાવા પડશે. તમે જુઓ, આ વિડીયો જરીક જોઈ લો, જોવો એટલે ખ્યાલ આવશે. કન્સિસ્ટન્સી રાખવી પડે. જોયું? જો તમે જોયા કેટલા વાયરો આપેલા છે, આટલું બધું તમારે ધ્યાન આપવું પડશે. અને એટલું બધું ધ્યાન આપવા માટે તમારે આ ધ્યાન 100% અહીં રાખવું પડશે. શું સાહેબ રાખવું પડશે? તો સાવધાન સાવધાન સાવધાન. ચાલો, પેપર નંબર નેક્સ્ટ. શું કહે છે? ટુડે ઇઝ મંડે. અને ટુડે નું યસ્ટરડે. ઓહો, ટુડે નું યસ્ટરડે એટલે શું કરવાનું છે? કાળ બદલવાનો છે. આપણે એને સીટી કહીએ છીએ. ટુડે નું યસ્ટરડે. ચાલો રેડી કરીશું. અને અમાર સાહેબ કીધું હતું જ્યારે કાળ બદલવાની હોય ત્યારે 3 ની બોચી પકડો. કેટલાની બોચી પકડો? 3 ની બોચી પકડો. અને મને ખ્યાલ છે. ચાલો લગાવો ત્યારે. ટુડે નું યસ્ટરડે, પછી ઇઝ નું was, Monday નું Monday, and every day was busy with his work. Man work નું worked on farms and factories. Women work નું work at home and in office. None is ideal. જો અલા પાછવા શબ્દ આવ્યો. જોજો ગબડી પડાશે. None was ideal. None wasted his time. All kept themselves busy with their activities. જોઈ લો. અને જો તમને આટલું આવડી ગયું તો તમે લોકો રિયલ પેપર આપશો ને પછી તમે રિયલમાં આમ કરશો કે યસ સર વી વિન. ખરેખરમાં આટલા સુધારા આ ફેરફારથી કરવાના. ચાલો પેપર નંબર 8 લગાવો. પેપર નંબર 8 માં શું કહી રહ્યા છે? અ મધર ઓલવેઝ લવ્સ હર ચિલ્ડ્રન. અને અમારા સાહેબે કીધું છે. શું કીધું છે અમારા સાહેબે? ધ્યાન આપો. મારે નામ ચાલુ બેચમાં લાઈવમાં ઘણા બધા વિદ્યાર્થીઓ સાંભળે છે. અને આ YouTube ઉપર પણ અમે લિંક મૂકવાના છે, માટે તમારી કમેન્ટ્સ અહીંયા બધી રેકોર્ડ એકદમ પરફેક્ટ ધ્યાન આપો. આમાં એક વસ્તુ છે, જો અ મધર ઓલવેઝ લવ્સ હર ચિલ્ડ્રન. કોણ? તો કે અ મધર કરતા છે. અ મધર કોને હંમેશા ચાહે છે? હર ચિલ્ડ્રન કર્મ છે. અને ઓલવેઝ લવ્સ, એમાં લવ્સ એ ક્રિયાપદ છે અને એ છે સાદો વર્તમાન કાળ. તો હર ચિલ્ડ્રન એચ કેપિટલ, હર ચિલ્ડ્રન આર ઓલવેઝ લવ્ડ બાય મધર. પહેલું વાક્ય પૂરું. હવે શું કહે છે? તો કે સાંભળો. સી હેલ્પ્સ ધેમ, સી ફીડ્સ ધેમ. સી એટલે કરતા. તે કોને પ્રેમપૂર્વક ખવડાવે છે? યાદ કરો, આપણે આજે લેક્ચર હતું, આપણા મમ્મી આપણા માટે જમવાનું વહેલું બનાવી દીધું. આપણા માટે આજે લેક્ચર હતું તો આપણા મમ્મી આપણી ચિંતા કરે. અત્યારે પણ આપણા મમ્મી પપ્પા આપણને એમનો મોબાઈલ આપી એમના મનોરંજનનો ટાઈમ કટ કરી અને કહે છે બેટા તું ભણ. એકદમ સાવધાન. સી ફીડ્સ એટલે ખવડાવવું. તે તેમને પ્રેમપૂર્વક ખવડાવે છે. એટલે તેમને કોને? તેમને કર્મ. અને ફીડ્સ એટલે ખવડાવવું. સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળનું પેસિવ શું છે? કર્મ વત્તા વોઝવેર વત્તા કર્મ વત્તા એમિઝાર વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. તો ધેમનું શું કરીશું? ધેમનું શું કરીશું? ધે પછી આર. પછી બોલો. વેરી ગુડ. ધે આર. ફીડ્સ નું ફેડ કરવાનું. ધે આર ફેડ
by her. આટલું લખો એટલે કામ તમામ. They are fed by her. ચાલો, she helps them to. શું લખ્યું છે? she helps them to. કરતા કર્મ ક્રિયાપદ લખો અને ક્રિયાપદનો કાળ લખો એટલે કામ પૂરું. she કોણ કરે છે? she એ કરતા છે. helps them to કોને? them કોને પૂછવાથી? કર્મ. અને helps ક્રિયાપદ છે એટલે સાદો વર્તમાન કાળ બોલો જોઈએ. સાદા વર્તમાન કાળની રચના મારી જોડે બોલો જોઈએ. શાબાશ. કર્મ બોલો. કર્મ વત્તા એમિઝાર વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. કર્મ વત્તા એમિઝાર વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. તો ચાલો વાક્ય બનાવો જોઈએ. શું બને છે ચેક કરો જોઈએ. વાક્ય બનાવો એટલે ખબર પડે. વાક્ય બનાવો એટલે ખબર પડે. તો શું થશે ધેમનું? ચાલો, ધે મારી જોડે જોડે તમે કરજો. ધેમનું ધે આર હેલ્પડ. they are સરસ સરસ. they are helped by her to. they are helped by her to. ready? શાબાશ. અને હવે છેલ્લું વાક્ય શું કહે છે? તો કે સાંભળો. really no one can replace them mother. કોઈ માતાની જગ્યા લઈ શકતું નથી. finally જનની જોડ સખી નહીં જડે રે લોલ. તો શું કે છે? રિયલી નો વન કોઈ પણ વ્યક્તિ. નો વન કરતા થઈ ગયો આપણા માટે. આપણા માટે નો વન શું થઈ ગયો? કરતા. કોઈ એની જગ્યા નહીં લે. કોની જગ્યા નહીં લે શકે? ધ મધર આપણો શું થઈ ગયો? કર્મ. અને કેન રિપ્લેસ એ આપણો શું છે? ક્રિયાપદ. કેન રિપ્લેસ એ આપણો ક્રિયાપદ છે. અને ક્રિયાપદ કયા કાળમાં છે? તો કે ક્રિયાપદ મોડલ ઓક્ઝિલરી વર્બમાં છે. અને મોડલ ઓક્ઝિલરી વર્બની રચના બોલો જોઈએ. મોડલ ઓક્ઝિલરી વર્બની રચના બોલો જોઈએ. કર્મ વત્તા એમએવી વત્તા બી વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. તો શું થશે? ધ મધર. ટી કેપિટલ. ધ મધર કેન પછી કેન બી રિપ્લેસ. મધર કેન બી રિપ્લેસ. સરસ. બાય નો વન. આટલું લખો એટલે કામ તમામ. મધર કેન બી રિપ્લેસ બાય નો વન. રેડી? વાંચી લો એકવાર આખું પરફેક્ટ. આવા ફકરા તમને 100% પૂછાવાની ખાતરી ખરી ખરી ને ખરી. ચાલો રેડી? તો હવે આગળ જોઈએ ને 8મું પેપર. એનો નંબર ફકરા નંબર બીજો. ચાલો લગાવ. શું કે છે? તો ધ્યાન આપો. અમારા સાહેબ એવું કીધું હતું, ડોન્ટ કેમ લેટ ટુ સ્કૂલ. તો અહીંયા છે ને ડોન્ટ કેમ લેટ ટુ સ્કૂલ એનું છે યુ શુડ નોટ. બોલો તમે કોમેન્ટમાં લખી બતાવો કે આમાં શું કરવાનું છે. તમે કોમેન્ટમાં લખી બતાવો કે આમાં શું કરવાનું છે. જે લખી બતાવશે એને ખ્યાલ આવશે. આ ચેલેન્જેબલ ફકરો છે. આ ફકરો ચેલેન્જેબલ છે. ચાલો લગાવો. શું કરવાનું છે વિચારો. તમને એમ કે ભાઈ આ એકનું એક ફરી શું કરવાનું, પણ જોયું ના ફકરો નહીં આવડે. ડોન્ટ કેમ લેટ. સાહેબ શાબાશ. આ આજ્ઞાર્થ વાક્ય છે અને આ વિધાન વાક્ય છે. એટલે તમને ખબર છે આપણે બીજા પેપરમાં વિધાનનું આજ્ઞાર્થ કર્યું હતું અને આમાં પૂછાય છે આજ્ઞાર્થનું વિધાન. રેડી? શાબાશ. હજી તમે ફકરા એકવાર રેકોર્ડેડ ફાઇલમાં જોઈ જજો. ચાલો. ડોન્ટ કેમ લેટ ટુ સ્કૂલ. તો કે યુ શુડ નોટ કમ લેટ ટુ સ્કૂલ. પુટ ઓન ધ યુનિફોર્મ. તો શું લખવું પડશે? યુ શુડ. પુટ ઓન નો અર્થ થાય પહેરવું. યુ શુડ પુટ ઓન ધ યુનિફોર્મ. ડોન્ટ તો શું લખવાનું? યુ શુડ નોટ ટોક ઇન ધ ક્લાસ. રેડી? કીપ સાયલેન્સ ઇન ધ લાઇબ્રેરી. તો શું લખવું પડશે? યુ
should keep silence in the library. Follow the discipline. You should obey the elder. You should. હવે કોઈ ગોળ્યો છે કે યુ શુડ લખો એટલે બે માંથી બે પૂરા. પણ આપણા ડિવાઇન ના લેક્ચર ના સહારે આ બધું કામ શક્ય બને. બધી જગ્યાએ ખાલી આટલું જ લખવાનું છે. યુ શુડ નોટ કમ લેટ ટુ સ્કૂલ. કેટલું ઈઝી છે. યુ શુડ પુટ ઓન યુનિફોર્મ. યુ શુડ નોટ ટોક ઇન ધ ક્લાસ. યુ શુડ કીપ સાયલન્સ ઇન લાઇબ્રેરી. You should follow the discipline strictly. You should obey the elder. બે માંથી બે. ચાલો લગાવ આગળ. લગાવ. શું કરવાનું છે વિચારો. Pupils clean classroom daily. સાહેબ અમે અમારા ઘરમાં અમારો લબાચો નહીં ઉપાડતા. અમારા મમ્મી કહે છે કે આ શું બધું તે પાથર્યું છે હારા, અને અમે ક્લાસરૂમ સાફ કરીએ, પણ આ તો ફકરો છે. તો ચાલો હે સાહેબ પેપર નંબર 9 માં શાબાશ બધા તો લખવા માંડ્યા કે સાહેબ વાક્યનો અંત જો વાક્યની શરૂઆતમાં આવતો હોય, સાહેબ ખરેખર વાક્યનો અંત વાક્યની શરૂઆતમાં આવતો હોય તો એ શેમાં ફેરવવાનું કહેવાય? પેસિવમાં. તો ચાલો પેસિવમાં ફેરવીએ આપણે. પ્યુપિલ્સ કરતા છે. કોણ ક્લાસરૂમ ક્લીન કરે છે? તો કે પ્યુપિલ્સ. ક્લાસરૂમ એ આપણો કર્મ છે. આ આપણો કર્તા થઈ ગયો. કર્તા અને કર્મની વચ્ચે ક્રિયાપદ અને ક્લીન છે એ સાદો વર્તમાનકાળ છે. તો સાદા વર્તમાનકાળની પેસિવ રચના શું થાય? સાદા વર્તમાનકાળની પેસિવ રચના શું થાય? કર્મ વત્તા એમિઝાર વત્તા પીપી વત્તા બાય વત્તા કર્તા. તો ક્લાસરૂમ પણ અમારા સાહેબે કીધો છે અંગ્રેજીમાં પહેલો અક્ષર કેપિટલ. તો શું થશે? ક્લાસરૂમ બોલો જોઈએ. ક્લાસરૂમ્સ આર ક્લીન બાય પીપલ્સ ડેલી. કામ પૂરું. ધે ઓલ્સો ક્લીન ધ ગ્રાઉન્ડ. કોણ ગ્રાઉન્ડ ક્લીન કરવાના છે? ધે કરતા. તેઓ શું ક્લીન કરવાના છે? ધ ગ્રાઉન્ડ કર્મ. ઓલ્સો ક્લીન, એમાં ક્લીન એ ક્રિયાપદ છે અને ક્રિયાપદ સાદા વર્તમાનકાળમાં છે. સાદા વર્તમાનકાળની રચના બોલો જોઈએ. સાદા વર્તમાનકાળની રચના બોલો જોઈએ. કર્મ બોલો. કર્મ વત્તા એમિઝાર વત્તા પીપી વત્તા બાય વત્તા કર્તા. તો શું થશે? બોલો જોઈએ. ધ ગ્રાઉન્ડ, ટી કેપિટલ. ધ ગ્રાઉન્ડ ઇઝ ક્લીન. નું શું કરવું પડશે? ક્લીન્ડ. ધ ગ્રાઉન્ડ ઇઝ ક્લીન બાય ધેમ ઓલ્સો. રેડી? સરસ. તો હવે ધ્યાન આપો. હવે આપણે એના પછીનું વાક્ય, પણ એના પછીના વાક્યમાં એક ભૂલ થવાની છે. વિચારી લો. એના પછીના વાક્યમાં એક ભૂલ થવાની છે. ચાલો રેડી? તૈયાર? જો શું કહે છે સાંભળો. ધે વોટર ધ પ્લાન્ટ્સ. બહુ વહેલું છે. ધે કરતા, ધ પ્લાન્ટ્સ કર્મ, અને વોટર છે ને, વોટર એ ક્રિયાપદ છે. આ વોટર નો અર્થ પાણી ના થાય. આ વોટર નો અર્થ થાય પાણી પીવડાવવું. એટલે શું થશે? ધ પ્લાન્ટ્સ. ચાલો મારી જોડે. ધ પ્લાન્ટ્સ આર વોટર્ડ. આ બહુ મોસ્ટ ટાઈમ પીસ એટલે હું લખું છું. ધ પ્લાન્ટ્સ આર વોટર્ડ બાય ધેમ. લખી રાખજો. હા, આ તમારા સ્કૂલમાં કાલે કોઈકને પૂછજો કે આમાં ક્રિયાપદ કોણ છે? તો પેલા ક્રિયાપદ જ નહીં. પાણી ખરેખર પાણી નથી. પાણી પીવડાવવું એને વોટર્ડ કહેવાય છે. બરાબર છે? શાબાશ. સારું. છેલ્લું. ધે લર્ન લાઈફ સ્કિલ. કોણ લાઈફ સ્કિલ કરે છે? ધે કરતા. લાઈફ સ્કિલ કર્મ. લર્ન ક્રિયાપદ સાદો વર્તમાન કાળ. એટલે શું થશે? બોલો જોઈએ. કર્મ વત્તા એમિઝાર વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. સરસ. તો શું થશે? લાઈફ સ્કિલ. એક વચન છે કે બહુવચન?
બહુવચન લાઈફ સ્કિલ્સ આર. હવે હું એક વસ્તુ શીખવા દઉં. હવે પછીના અંગ્રેજીમાં મેં લર્ન ઉપર ગોળ કર્યું છે, એને કેટલાક લોકો આવું પણ લખે છે. કેટલાક લોકો હવે આવું પણ લખે છે. જોયું તમે? શાબાશ, તમે લોકો છેક સુધી જોડાઈને 2.5 કલાક થઈ ગયા છે, પણ તમે બધા કરો છો, બહુ ધન્યવાદ છે. જો આવું આવું ભણતા રહ્યા છોકરાઓ તો ખરેખર આવશે. ફૂલ કોન્સન્ટ્રેશન સાથે છે. કેટલાક લોકો આપ લખે છે અને કેટલાક લોકો આ પણ લખે છે. બંને સાચા છે. આ બંને સાચા છે. રેડી? ઓકે, સરસ. ચાલો આગળ 9મા પેપરનું નેક્સ્ટ વિચારી લો શું કરવાનું છે. જો લેટ્સ કન્ઝર્વ ધ લિવિંગ બીંગ્સ. ઇટ ઇઝ અવર. અલા, આ પાછું અઘરું આવ્યું. આ શું કરવાનું સાહેબ? આ તમે આવા કઈથી લઈ આવ્યા છે? આ ફકરામાં મને એ સમજાતું નથી કે શું ચેન્જીસ કરવાના છે. આ ફકરાનો ચેન્જ શું છે સાહેબ? નહીં ખબર પડતી. ચાલો લખો આ ફકરામાં શું ચેન્જ કરવાનું. બોલો, આ ફકરામાં ચેન્જ કરવાનું કારણ શું? શું ચેન્જ કરવાનું? એટલે આપણે નહોતું જોયું બીજામાં? હે, આજ્ઞાર્થનું વિધાન, વિધાર્થનું આજ્ઞાર્થ. આવું આમાં પૂછ્યું છે ને, જે તમને 3 વખત આપવાથી તમને મસ્ત રિવાઇઝ થઈ જવાનું છે. તો આપણે આમાં કરવાનું છે આજ્ઞાર્થનું વિધાન. શું કરવાનું છે? આજ્ઞાર્થ વાક્યનું વિધાન. વેરી ગુડ. ચાલો તો લેટ્સ કન્ઝર્વ. કન્ઝર્વ એટલે શું? કન્ઝર્વ નું ગુજરાતી લખો. લો, હા હા, કન્ઝર્વ નું ગુજરાતી લખો. મારે એક કરતા વધારે આન્સર નથી જોઈતા, એક જ આન્સર જોઈએ છે. એક વખત તમે કોમેન્ટ લખો, એમાં મને ખ્યાલ આવી જાય છે. પણ આનું ગુજરાતી શું? કન્ઝર્વ એટલે શું? બોલો. સારું, લખી રાખો. કન્ઝર્વ એટલે શું? સંરક્ષણ કરું. કન્ઝર્વ નો અર્થ થાય છે સંરક્ષણ કરું. સરસ. ચાલો, લેટ્સ કન્ઝર્વ ધ લિવિંગ બીંગ્સ. એટલે શું કરવાનું? ઇટ ઇઝ અવર ડ્યુટી ટુ કન્ઝર્વ ધ લિવિંગ બીંગ્સ. લિવિંગ બીંગ્સ નો ગુજરાતી થાય સજીવો. રેડી? ચાલો, લેટ અસ નોટ કટ ધ ટ્રી. એટલે શું લખવાનું? ઇટ ઇઝ અવર ડ્યુટી નોટ ટુ કટ ટ્રી. ચાલો, લેટ અસ ગ્રો મોર ટ્રી. તો શું લખવાનું? ઇટ ઇઝ અવર ડ્યુટી ટુ ગ્રો મોર ટ્રીઝ. Let's develop jungles in barren area. Barren area. ચાલો, આ શબ્દનો અર્થ લખો. આવડતો જ કહો. barren area. સમાજ વિદ્યામાં સ્પેશિયલ આવી જમીનો ભણવામાં આવે છે. barren land. એનો અર્થ થાય ઉજ્જળ વિસ્તાર. બરાબર છે? તો શું કરવાનું? It is our duty to develop jungles in barren area. અને છેલ્લું, let us protect trees and be safe. Let us protect tree and be safe. તો શું લખવાનું? It is our duty to protect. It is our duty to protect trees and be safe. આવડી ગયું કે ના આવડી ગયું? ચાલો, ફાવશે? રેડી? શાબાશ. તો ચાલો, હવે આવે છે ફકરા નંબર 10. તમે કહેશો કે સાહેબ ફકરા નંબર 10 પછી બસ.
પણ ચાલો 10 તો આપણે જોઈએ. શાબાશ. શું કહે છે ફકરા નંબર 10? આમ તો ફકરા નંબર 19 કહેવાય. હા, પેપર નંબર 10 છે છોકરાઓ. હા, પેપર નંબર 10. હા, ચોક્કસ ચોક્કસ ચોક્કસ. હવે છોકરાઓ કહે છે કે સાહેબ પેપર નંબર 10. હવે બસ ચાલો પેપર નંબર 10 કરીએ. એકદમ એલર્ટ. આર યુ રેડી? શાબાશ. નરેશ વિલ ડ્રો પિક્ચર. ઘણા બધા કહે છે ભણાવો સાહેબ, બહુ જ મજા આવે છે. નાના સાહેબ આગળ જવા દો, પણ એક આપણી લિમિટ છે. કઈ લિમિટ છે? કે તમે ઠીક છે આના પછીના જે બીજા 10 પેપરો છે એના માટે હું તમને સ્પેશિયલ રેકોર્ડેડ લેક્ચર મોકલી આપું, અથવા તો તમને પણ નો લિમિટ. બધા કહે છે નો લિમિટ. હવે તો સાહેબ આવા જ દો તો વાંધો નહીં. ચાલો લગાવી, પણ પહેલા 10 સુધી જોઈ લો. બરોબર છે? નરેશ વિલ ડ્રો પિક્ચર. કોણ પિક્ચર ડ્રો કરવાનું છે? નરેશ. નરેશ કરતા છે. નરેશ શું છે? કરતા છે. નરેશ શું ડ્રો કરવાનું છે? પિક્ચર્સ. પિક્ચર્સ કર્મ છે. વિલ ડ્રો ક્રિયાપદ છે. સાદો ભવિષ્યકાળ. સાદા ભવિષ્યકાળની રચના શું? કર્મ. બોલો જોઈએ. કર્મ વત્તા વિલશેલ વત્તા બી વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. તો શું થશે? પિક્ચર્સ વિલ બી ડ્રોન બાય નરેશ. છેલ્લું વાક્ય પૂરું. હી ડઝન્ટ લાઈક મ્યુઝિક. કોને મ્યુઝિક ગમતું નથી? હી કરતા. તેને શું ગમતું નથી? મ્યુઝિક. મ્યુઝિક કર્મ. ડઝન્ટ લાઈક શું છે? ડઝન્ટ લાઈક ક્રિયાપદ. અને કયો ક્રિયાપદ છે? સાદો વર્તમાનકાળ. ડઝન્ટ લાઈક કયો ક્રિયાપદ છે? સાદો વર્તમાનકાળ. બરોબર છે? તો લખો. તો શું થશે? મ્યુઝિક નો એમ કેપિટલ થઈ જશે. મ્યુઝિક ઇઝ નોટ liked by him. Ready? ચાલો. He can make good drawing too. કોણ બનાવી શકે છે? he. કે શું બનાવી શકે છે? good drawing. અને can make એ ક્રિયાપદ છે અને can make એ શું છે? MAV. અને અમારા સાહેબે કીધું છે MAV ની રચના બોલો જોઈએ. મારી જોડે બોલો જોઈએ. કર્મ વત્તા MAV વત્તા બી વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. કર્મ વત્તા MAV વત્તા બી વત્તા પીપી વત્તા બાય વત્તા કરતા. તો ચાલો શું થશે? ગુડ ડ્રોઈંગ. પણ G કેપિટલ. ગુડ ડ્રોઈંગ કેન બી મેક નું શું થશે? મેડ બાય હિમ ટુ. રેડી? સરસ. વેરી ગુડ. આઈ લાઈક હિઝ પિક્ચર. કોને મને એના ચિત્રો પિક્ચર કે છો? આ પિક્ચર એટલે ચિત્ર. તમે એવું ના સમજતા કે પિક્ચર એટલે હા. ચાલો. આઈ લાઈક હિઝ પિક્ચર. પિક્ચર્સ એટલે શું થાય? પિક્ચર્સ એટલે શું થાય? હા, ચિત્રો. લાઈક એ ક્રિયાપદ. કેમ હું કહું છું ખબર છે? અહીં ધ્યાન આપજો. આ સાદો વર્તમાનકાળ છે અને અમારા સાહેબે કીધું હતું એક્ટિવમાં કરતા પહેલો, પેસિવમાં કર્મ પહેલો. પેસિવ કર્મના આધારે છે. કોકના ઘરમાં પપ્પાનું ચાલે, કોકના ઘરમાં મમ્મીનું ચાલે. બરોબર છે? કોકના ઘરમાં કર્તાનું ચાલે, કોકના ઘરમાં કર્મનું ચાલે. જેનું ચાલે એ પહેલા. એટલે આમાં કર્મમાં ધ્યાન આપજો, ધ્યાન આપજો, ધ્યાન આપજો. તો શું થશે? પિક્ચર્સ આર રેડી ને? મને ખાતરી હતી કે બધા ઉતાળમાં આવું કરવાનું છે. પિક્ચર્સમાં પી કેપિટલ નહીં આવે. કોના ચિત્રો? એના ચિત્રો. એટલે હિઝ પિક્ચર્સ. એટલે આપણે અહીંયા પી માંથી એટલે આપણે અહીંયા પી માંથી હિઝ પિક્ચર્સ એચ કેપિટલ લખવું પડશે. હિઝ પિક્ચર્સ આર ધ્યાન આપજો. આ પી સ્મોલ કરી દેવો પડશે. હિઝ પિક્ચર્સ આર બોલો જોઈએ liked by me. આવડશે? રેડી? સરસ. ચાલો તૈયાર?
બહુ સારું. રેડી? તો જો હવે નેક્સ્ટ. સોરી, ચાલો 10મું છેલ્લું. માય અંકલ નું માય આંટી કરો. ના ના ના, શું કરવાનું છે? તો કે ચેન્જ ધ ટેન્સ. ના ના ના, તો શું કરવાનું છે? ચેન્જ ધ ફોર્મ. તો કે ના ના ના, તો શું કરવાનું? ચેન્જ ધ ટેન્સ. જો યાર કેવી રીતે કરીશું? તો કે માય અંકલ નું માય અંકલ હશે. જો પણ ઇઝ નું શું કર્યું છે? વિલ. એટલે વર્તમાન કાળને શેમાં ફેર્યું છે? વર્તમાન કાળને શેમાં ફેર્યું છે? ભવિષ્ય કાળમાં. વર્તમાન કાળને શેમાં ફેર્યું છે? ભવિષ્ય કાળમાં. અમારા સાહેબે કીધું હતું કે જ્યારે જ્યારે ટેન્સને ફેરવવાનું હોય, જ્યારે અમારા સાહેબે કીધું હતું કે ટેન્સને ફેરવવાનું હોય ત્યારે શું કરવાનું હોય? ટુ બી. લખું ફરી એકવાર. ટુ બી ક્રિયાપદ અને સમય દર્શક શબ્દ એને ત્રણને ફેરવવાના. ચાલો, તો માય અંકલ બોસ, સાહેબ ભવિષ્યમાં છે, will come from USA. tomorrow નું હે? tomorrow નું tomorrow જ. by plane. એક ભૂલ મેં કરી છે અને એટલે જ હું આ છેલ્લો જોરદાર લઈને આવ્યો છું. આ કઈ ભૂલ છે જોઈ લો. લખો છોકરાઓ, આ પેસિવ રચના છે. કરવાનો છે આપેલા ફકરાને વર્તમાનમાં ભવિષ્યમાં ફેરવવાનું. પણ માય અંકલ વિલ, હે બોલો બોલો, માય અંકલ વિલ કમ. હા, માય અંકલ વિલ કમ ફ્રોમ USA ટુમોરો નું ટુમોરો. અને કેટલાક લોકો એને ધ ફોલોઈંગ ડે પણ લખ્યા છે. બાય પ્લેન. રેડી? અથવા તો માય અંકલ વિલ કમ ફ્રોમ USA ટુમોરો. હી ઇઝ લિવિંગ. તો શું થશે? હી વિલ લીવ. He will leave from New York and reach Ahmedabad 7. He will bringing. He is bringing. એનું છે કે he will bring. Ready? He will bring laptop and some educational CDs for me. આવડશે કે નહીં આવડે? પાક્કું છે? રેડી? તો જો 1 કલાક 59 સેકન્ડ, 1 કલાક 59 મિનિટ અને 47 સેકન્ડ સુધી નોન સ્ટોપ આપણે ભણ્યા. હજી તમારા માટે આ ફકરા જો, તમારા માટે આ ફકરા તો અહીંયા રેડી જ હતા. જો રાઈટ, હજી આ ફકરા છે જ. જોયા? આવતા જ જાય છે પેપરો. જોયા? 17, 18, 19 અને આ છેલ્લું પેપર 20. બરોબર છે? 20 પેપરો સુધી આપણે લાવ્યું છે. પણ આજે 2 કલાકમાં તમારી કેપેસિટી મુજબ આપણે 20 ફકરા સોલ્વ કરી દીધા. ધ્યાન આપો, ધ્યાન આપો, ધ્યાન આપો. સૌથી બધાએ જોરદાર આપણું જે મિશન છે એ મિશન પાસ ટુ A1. શું નામ છે? મિશન પાસ ટુ A1. બોર્ડ 2025 માં જો ધ્યાન આપશો તો તમે પાસ થશો ને થશો. ઓકે, તો બધાને ખાસ બેસ્ટ ઓફ લક અને બધાને જય સ્વામિનારાયણ. રેડી? આવજો. બાય બાય.